વંદે ગુજરાત. નમસ્તે મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 150/18/19ની પરીક્ષા 24 તારીખે નિર્ધારિત છે અને એ પરીક્ષા સંદર્ભે આપણે કેટલીક અગત્યની બાબતોની અત્યારે ચર્ચા કરવાની છે અને આપને કેટલુંક માર્ગદર્શન આપવાનું છે. એ હેતુથી હું તેજસ સોની, ડેપ્યુટી સેક્રેટરી જીએડી, અને મારી સાથે હાજર છે શ્રી ચૌહાણ સાહેબ, સેક્રેટરી ગૌણ સેવા પસંદગી મંડળ, અને શ્રી હિતેશ પટેલ, જે મને કોર્ડિનેટ કરી રહ્યા છે. અને આપણે એક પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ બાબતની ચર્ચા કરીશું. પરીક્ષાના કયા કયા તબક્કે અગત્યની બાબતો શું છે, શું તકેદારી લેવાની છે, શું ધ્યાન રાખવાનું છે, એ તમામ બાબતોની અત્યારે ઝીણવટભરી આપણે ચર્ચા કરીશું. અને પરીક્ષા ખૂબ સારી રીતે આપણે સંપન્ન કરી શકીએ એના માટે આપણે જે પુસ્તિકાના સ્વરૂપે માર્ગદર્શિકા આપી છે એ માર્ગદર્શિકાનું અનુપાલન સુનિશ્ચિત કરીશું. અને પરીક્ષા આપણે સૌ સફળતાપૂર્વક પૂર્ણ કરીએ એના માટે કઈ બાબતે આપણે ધ્યાન રાખવાનું છે એની ઝીણવટભરું આપણે ચર્ચા કરીશું અત્યારે. તો શરૂઆત કરું છું. આ પરીક્ષા પદ્ધતિ જે છે આપણી, એ પેપર પેટર્ન શું છે, પરીક્ષાનું સ્વરૂપ કેવી રીતનું છે અને કેટલા સમયની આ પરીક્ષા છે. 200 માર્કની પરીક્ષા છે, 2 કલાકનું પેપર છે અને સમય છે 11 થી 1નો. આ પરીક્ષામાં મલ્ટિપલ ચોઇસ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાશે, એટલે કે દરેક પ્રશ્નના ABCD પ્રકારના આન્સર હશે, જેને OMR શીટના માધ્યમથી આપવાના રહે છે. ઉમેદવારે પરીક્ષામાં પ્રશ્ન વાંચી અને ABCD પૈકી કોઈ પણ એક આન્સરને સિલેક્ટ કરવાનો છે અને જો કોઈ આન્સર આપવા ના માગતા હોય તો ઓપ્શનનો ઉપયોગ કરવાનો છે. એ રીતે દરેક પ્રશ્નની સાથે 5 ઓપ્શન્સ ABCD અને આપ્યા છે અને એ પ્રકારે OMR 200 પ્રશ્નપત્ર માટે ડિઝાઇન કરેલી છે. તો એ OMRના માધ્યમથી ઉમેદવારે પોતાના જવાબ આપવાના છે અને પ્રશ્ન પુસ્તિકા જે છે એમાં 1 થી 200 પ્રશ્ન છપાયેલા હશે. પરીક્ષાનો સમય 11 વાગ્યાનો છે અને પરીક્ષાની જે આપણી માર્ગદર્શિકા છે એ મુજબ 11 વાગ્યા પછી કોઈપણ ઉમેદવારને આપણે શાળામાં પ્રવેશ આપવાનો નથી. પરીક્ષાના દિવસે અને પરીક્ષાના આગલા દિવસે શું આયોજન કરવાનું છે એનું સવિસ્તાર વર્ણન આપણી પુસ્તિકામાં કરેલું છે. પરીક્ષામાં કયા તબક્કે શું પ્રક્રિયાઓ હાથ ધરવાની છે, કયા તબક્કે કઈ બાબતો ધ્યાને લેવાની છે અને ટાઈમિંગ પ્રમાણે આપણે શું કરવાનું છે એની પણ આપણે વિગતવાર તમામ બાબતો અહીંયા આપેલી છે. પરીક્ષા સાહિત્યમાં શું આવશે અને શું સાહિત્ય આપણે પાછું રિટર્ન કરવાનું છે એની પણ માહિતી આ પુસ્તિકામાં આપેલી છે. તો દરેક બાબતની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો આપની પરીક્ષામાં જે જુદા અધિકારીઓ આ પરીક્ષાના દરેક અલગ તબક્કે જોડાયેલા છે એમના નામાભિધાન સાથે આપણે પરિચય કરી લઈએ. તો પરીક્ષામાં જે મંડળ ખાતેથી, સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમ ખાતેથી પરીક્ષા સાહિત્ય દરેક ડિસ્ટ્રિક્ટમાં રવાના કરવામાં આવવાનું છે અને દરેક ડિસ્ટ્રિક્ટમાં કયા તારીખે કયું સાહિત્ય રવાના કરવામાં આવશે એની વિગતવાર બાબતો જે તે મંડળના અધિકારીશ્રીઓને આપવામાં આવી છે. મંડળ તરફથી ઝોનલ કોર્ડિનેટર તરીકે જે અધિકારી નિયુક્ત થયા છે એ અધિકારીઓ આપના જિલ્લાની જે પરીક્ષા છે એનું પરીક્ષા સાહિત્ય લઈ અને મંડળ ખાતેથી રવાના થઈ અને આપના જિલ્લામાં ટ્રેઝરી રૂમ ખાતે એને સ્ટ્રોંગ રૂમ જે બનાવ્યો છે એમાં સીલ કરવામાં આવશે અને પરીક્ષાના દિવસે એ મટીરિયલ સ્ટ્રોંગ રૂમ ઓપન કરી અને મટીરિયલ પરીક્ષાના કોઈપણ કેન્દ્ર પર પરીક્ષાના સમયના 1 કલાક પહેલાં પહોંચી જાય તે રીતે ડિસ્ટ્રીબ્યુશનની એક વ્યવસ્થા કરવાની છે. પરીક્ષા વાહનના દરેક તબક્કે પોલીસ સિક્યુરિટી મેન્ટેન થાય તે બાબત આપણે સુનિશ્ચિત કરેલી છે. આ પરીક્ષા માટે દરેક ડિસ્ટ્રિક્ટમાં પરીક્ષા સમિતિ બનાવવામાં આવી છે અને પરીક્ષા સમિતિના અધ્યક્ષ તરીકે આપણા કલેક્ટરશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી છે. અન્ય સભ્યોમાં SP સાહેબ છે, DO શ્રી છે અને RAC જે અધિકારી છે એ પણ છે. એ સિવાય જે તે જિલ્લાના વીજ વિતરણ કંપનીના જે મુખ્ય અધિકારી છે એ પણ આ પરીક્ષા સમિતિના સભ્ય છે અને RNBના એન્જિનિયર સાહેબ પણ આમાં એક સભ્ય છે. પરીક્ષા ટીમનું આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે પરીક્ષાના દરેક તબક્કે પરીક્ષા સુચારુ રીતે સંચાલિત થઈ શકે, ચુસ્ત સલામતી અને બંદોબસ્ત સાથે થઈ શકે અને પરીક્ષામાં તમામ એજન્સીના સહયોગથી પરીક્ષા સારી રીતે પૂર્ણ થઈ શકે એ પ્રકારે પરીક્ષા સમિતિના સભ્યોનું એક ગઠન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં જે મુખ્ય આપણા જે અધિકારી છે DO શ્રી, જેમણે દરેક સેન્ટર સુધી પહોંચવાના રૂટ નક્કી કરેલા છે,
તો એ રૂટ સુપરવાઇઝરની નિમણૂક જે છે એ ડીઓ શ્રીના પરામર્શમાં કરવાની રહે છે. સાથે સાથે કલેક્ટર શ્રી તરફથી દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે મંડળના પ્રતિનિધિ તરીકે એક અધિકારીની નિમણૂક કરવામાં આવશે અને એમની સાથે સાથે તકેદારી અધિકારીની પણ નિમણૂક કરવાની રહે છે. કેન્દ્ર ખાતે જે સ્ટાફ છે એમાં કેન્દ્ર સંચાલક શ્રી જે શાળાના આચાર્ય કે શાળાના ટ્રસ્ટી મંડળના કોઈ સભ્ય છે એમને રહેવાનું હોય છે અને એમણે શાળા ખાતેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની હોય છે, જેથી પરીક્ષા દરમિયાન સારી રીતે સંચાલન થઈ શકે અને પરીક્ષામાં જે જરૂરી બાબતો છે તેનું ધ્યાન લેવાય અને પરીક્ષા કેન્દ્ર ખાતે એનું આગોતરું આયોજન થઈ શકે. પરીક્ષા કેન્દ્રમાં મહત્ત્વની બાબત એ પણ છે કે આપણે દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવીની એક સગવડ રાખી છે અને દરેક બ્લોકમાં આ સીસીટીવી હોવા જરૂરી છે. જે બ્લોકમાં સીસીટીવી નથી એવા બ્લોકની માહિતી અત્રે મંડળ ખાતે ઉપલબ્ધ થયેલી છે, તો એ અન્વયે અમે કામગીરી કરી છે અને સીસીટીવીની એજન્સીને નિયુક્ત કરીને જે તે જિલ્લામાં જે તે શાળા ખાતે જે તે બ્લોક ખાતે સીસીટીવીનું સ્થાપન થઈ જાય તે માટેની સૂચનાઓ પણ આપી દીધી છે અને આ કામગીરી અત્યારે હાલના તબક્કે શરૂ થઈ ચૂકી છે. તો દરેક શાળાએ પોતાના તમામ સીસીટીવી કાર્યરત છે એ સુનિશ્ચિત કરી લેવાના છે. સીસીટીવી માત્ર કાર્યરત ન હોવા જોઈએ પણ એનું રેકોર્ડિંગ પણ થવું જોઈએ. એટલે રેકોર્ડિંગ પણ થાય છે કે નહીં બરાબર એ પણ તમારે ખાતરી કરી લેવાની છે અને કોઈપણ તબક્કે ટેકનિકલ સમસ્યા થતી હોય તો તમારા ઉચ્ચ અધિકારીશ્રીને જાણ કરવાની છે અને એમના માધ્યમથી મંડળ ખાતે એની તાત્કાલિક જાણકારી મળી જાય એ પ્રકારે આપણે તકેદારી દાખવવાની છે. બીજી અગત્યની બાબત એ છે કે તકેદારી અધિકારીનું પણ એક મુખ્ય કાર્ય એ છે કે જે તે સેન્ટર ખાતે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સીસીટીવીનું સુપરવિઝન સર્વેલન્સ પ્રોપરલી થાય એ પણ એમણે જોવાનું છે. પણ આની સાથે સાથે દરેક શાળા ખાતે કે જ્યાં આપણે પરીક્ષાનું કેન્દ્ર રાખ્યું છે, શાળા કોલેજ કે પોલિટેકનિક ખાતે, એ તમામ જગ્યાએ સીસીટીવીનું રેકોર્ડિંગ જ્યાં થતું હોય એ રેકોર્ડિંગ રૂમ ખાતે એક સુપરવાઇઝરની નિમણૂક કરવાની છે જે સીસીટીવીનું સતત નિરીક્ષણ કરશે અને સતત નિરીક્ષણ દરમિયાન એ પણ સુનિશ્ચિત કરશે કે કોઈ પણ સીસીટીવી અટકતું નથી, દરેક બ્લોકમાંથી સીસીટીવી પ્રોપરલી કામ કરી રહ્યું છે, રેકોર્ડિંગ બરાબર થઈ રહ્યું છે અને ડ્યુરિંગ એક્ઝામિનેશન ટાઈમ એમણે સતત વોચ રાખવાની છે, સતત નિરીક્ષણ કરવાનું છે કે એમના ધ્યાનમાં જો કોઈપણ પ્રકારની ઘટના એવી આવે છે કે જેમાં ગેરરીતિ થતી હોવાની શંકા જણાય તો તરત જ એમણે રિપોર્ટિંગ કરવાનું છે. તો એમણે સતત સ્ક્રીનની સામે બેસી અને સીસીટીવીને વોચ કરવાનું છે અને સીસીટીવી દ્વારા બરાબર કાર્યવાહી થઈ રહેલ છે એ બાબત એમણે સુનિશ્ચિત કરવાની છે. તો દરેક શાળાએ આ તકેદારી લેવાની છે કે એમના સીસીટીવી ઓપરેશન્સ બિલકુલ સારી રીતે ચાલી શકે. પરીક્ષામાં ઘણી બધી બાબતો હોય છે જે આપ પરીક્ષા સાથે સંકળાયેલા છો તો લગભગ દરેક બાબતોથી પરિચિત હશો, પણ કેટલીક પદ્ધતિમાં ચોક્કસ બદલાવ લાવવામાં આવ્યો છે. તો એ બદલાવ લાવવામાં જે આવ્યો છે એની કેટલીક બાબતો આપને ચર્ચા કરી લઈશ. સૌથી અગત્યની બાબત છે કેન્દ્ર ખાતે જે પણ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવે કે જેમાં વર્ગખંડ ખાતે જે નિરીક્ષકની નિમણૂક કરવામાં આવે છે, સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવે છે, પટાવાળાની નિમણૂક કરવામાં આવે છે, તો તમામ સ્ટાફની નિયુક્તિ જે તે કેન્દ્ર સંચાલકે કરવાની હોય છે અને કેન્દ્ર સંચાલકે ખાસ ખાતરી કરી લેવાની છે કે કોઈપણ પ્રકારની ગેરરીતિમાં જો ભૂતકાળમાં કોઈપણ સ્ટાફ સંડોવાયેલો હોય તેવા કોઈપણ વ્યક્તિની આપણે શાળા કેન્દ્ર ખાતે પરીક્ષા દરમિયાન નિમણૂક કરવાની રહેતી નથી. અને આવી કોઈપણ બાબત હોય તો આપણે ડીઓ શ્રીને જાણ કરવાની રહે છે, જિલ્લા અધિકારીશ્રીને જાણ કરવાની રહે છે. અને જો આ પ્રકારની કોઈપણ ગેરરીતિમાં સંડોવાયેલો વ્યક્તિ હોય અને એની નિમણૂક થઈ ગઈ હોય તો તાત્કાલિક એમને કેન્સલ કરવાની રહે છે. એટલે આપના જે પણ સ્ટાફ છે પરીક્ષા દરમિયાન એ બિલકુલ તકેદારી રાખીને સિલેક્ટ કરવાના છે. ડ્રો પદ્ધતિથી એમને બ્લોકની ફાળવણી પણ કરવાની રહે છે. દરેક સ્ટાફને પોતાની જે ભૂમિકા છે પરીક્ષામાં એમને શું કામગીરી કરવાની છે એનાથી સારી રીતે વાકેફ કરવાના છે. જો સ્ટાફ પોતાની કામગીરીથી સારી રીતે વાકેફ હશે તો કોઈપણ પ્રકારની ભૂલની શક્યતા થશે નહીં. કેટલીક વાર બહુ સામાન્ય પ્રકારની ભૂલને કારણે પણ પરીક્ષાઓ સામે ક્વેશ્ચન્સ થતા હોય છે અને પરીક્ષા પદ્ધતિ સામે પણ પ્રશ્ન થતા હોય છે. તો શાળા લેવલે એ જો તકેદારી લેવામાં આવે, પ્રોપરલી ટ્રેનિંગ આપવામાં આવે તો આ પ્રકારની ભૂલોને 100% આપણે નિવારી શકીએ છીએ અને જેને કારણે ઘણી બધી મોટી પ્રોબ્લેમમાંથી આપણે બચી જઈ શકીએ છીએ. અને એ જ હેતુથી આપણે આજની ટ્રેનિંગને અહીંયા 4 થી 6 દરમિયાન આયોજિત કરી છે, જેથી કરીને દરેક પરીક્ષા સાથે સંકળાયેલા સ્ટાફને પોતાની શું ભૂમિકા છે, પોતાની શું જવાબદારી છે એની સારી રીતે પરિચય થઈ જાય અને એ ભૂમિકાને આધારિત એ પોતાની જે ફરજો છે એમને બજાવવાની છે
અને ફરજ દરમિયાન એમણે સતત તકેદારી રાખવાની છે કે એમનાથી કોઈ ચૂક ના થાય અને જેના કારણે પરીક્ષામાં કોઈપણ પ્રશ્ન ના થવો જોઈએ એની આપણે સૌએ કાળજી લેવાની છે. તો આપના સ્ટાફના સિલેક્શન પછી સ્ટાફની એક પ્રોપર ટ્રેનિંગ એ ખૂબ જરૂરી બને છે અને દરેકે દરેક સ્ટાફને ટ્રેનિંગ આપવા માટે જે આપણી બુકલેટ આપવામાં આવી છે, બુકલેટમાં દરેકે દરેક સ્ટાફની જે પરીક્ષાની સાથે સંકળાયેલા છે સ્ટાફની ફરજો બહુ સારી રીતે એમાં ડિસ્ક્રાઇબ કરેલી છે. તો એ ફરજો આપણે એકવાર વાંચી લેવાની છે, સમજી લેવાની છે અને એ ફરજો કઈ કઈ છે એના માટે પણ હું આજે આપને ટ્રેનિંગમાં કેટલીક બાબતો જણાવીશ અને કેટલીક અગત્યની બાબતો આપને ખાસ ભારપૂર્વક જણાવીશ કે જેનું પાલન યથાર્થ રીતે થવું ખૂબ જરૂરી છે. આપણે જ્યારે પરીક્ષાના સ્ટાફની સિલેક્શન કરીએ છીએ અને નિયુક્તિ કરીએ છીએ ત્યાર પછી પરીક્ષાના દિવસે અને પરીક્ષાના આગલા દિવસે શું કામગીરી કરવાની છે એને ખૂબ સારી રીતે આપણે જોઈ લેવાની છે. પરીક્ષાના આગલા દિવસે તમામ નંબરિંગ પ્રોપરલી લખાઈ જાય, તમામ ક્લાસમાં બધી જ વ્યવસ્થા છે કે નહીં એ ચકાસણી કરી લેવાય, સીસીટીવીનું ફંક્શનિંગ પ્રોપર ચકાસી લેવાય, એ બધી જ વ્યવસ્થા આપણે જોઈ લેવાની છે. અને પરીક્ષાના દિવસે આપણે જે બુલેટિન બોર્ડ કે જે પરીક્ષાના કયા ખંડમાં કયા રોલ નંબરથી કયા રોલ નંબરના ઉમેદવારોએ બેઠક લેવાની છે એની તમામ માહિતી પણ ફ્રન્ટ ગેટ ઉપર પ્રોપરલી દેખાય એ રીતે દર્શાવવાની છે. પરીક્ષાના જે સ્વરૂપમાં છે, મેં પેપર પેટર્નની વાત કરી એ રીતે પરીક્ષા સાહિત્યમાં પણ શું શું આવશે એની પણ હું આપને માહિતી આપી રહ્યો છું. પણ એના પહેલાં પેજ નંબર 30 ઉપર શાળા સંચાલકની ફરજો દર્શાવવામાં આવી છે અને એમાં શાળા સંચાલકો કક્ષાએ આપણે કેટલીક બાબતની જે ખાસ ધ્યાન રાખવાની છે એમાં બેઠક વ્યવસ્થાની બાબત છે. બેઠક વ્યવસ્થા જે છે આપણે એક આઈડિયલ બેઠક વ્યવસ્થા બુકમાં આપી છે અને એ પ્રમાણે આપણા જે પ્રશ્નપત્ર છે 6 સિરીઝના આવશે. ABCDE અને F આ 6 સિરીઝના પ્રશ્નપત્ર આવશે અને 6 સિરીઝની બેઠક વ્યવસ્થામાં જે આઈડિયલ સિચ્યુએશન છે એ આપણે બુકમાં બતાવી છે કે એક સળંગ 10 જણાને આપણે એવી 3 હારમાં 10-10 જણાની બેઠક વ્યવસ્થા ગોઠવવાની છે. આ બેઠક વ્યવસ્થા એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સમાન સિરીઝવાળા જે નંબરો છે એ આગળ પાછળ કે આજુબાજુ આવતા નથી. એટલે કે માની લો કે કોઈ ઉમેદવારને એ સિરીઝની પ્રશ્ન પુસ્તિકા આપવામાં આવે છે તો એની આગળ પણ એ સિરીઝવાળો કોઈ ઉમેદવાર નથી આવતો, એની પાછળ પણ નથી આવતો, એની ડાબી બાજુ કે જમણી બાજુ કોઈ પણ બાજુએ એ સિરીઝનો ઉમેદવાર આવતો નથી. એટલે એ સિરીઝનો ઉમેદવાર જે છે એ સિરીઝની પુસ્તિકા આપણે આપીશું, એના પછી 1 કે 2 નંબર છોડી અને પછી એ નંબર જો રિપીટ થતો હોય તો એ એક આદર્શ વ્યવસ્થા છે. હવે માની લો કે આપણા ક્લાસરૂમની સિચ્યુએશન એવી છે કે જેમાં આ પ્રકારની બેઠક વ્યવસ્થા શક્ય નથી, તો દરેકે દરેક શાળા સંચાલકે વ્યવસ્થા એવી રીતે ગોઠવવાની છે કે દરેક રોલ નંબરની બેઠક વ્યવસ્થા એવી રીતે ગોઠવાય કે જેથી એમને એ સિરીઝનું પ્રશ્નપત્ર જો આપવામાં આવે છે તેની આગળ પાછળ કે આજુબાજુ એ સિરીઝનું પ્રશ્નપત્ર આવતું નથી. એટલે કે સમાન સિરીઝના પ્રશ્નપત્ર આગળ પાછળ કે આજુબાજુ આવવા ના જોઈએ, કમસે કમ વચ્ચે એક ઉમેદવાર અન્ય કોઈ સિરીઝનો આવવો જોઈએ, એ પ્રકારે આપણે બેઠક વ્યવસ્થા ગોઠવવાની છે. બીજું, પરીક્ષાના દિવસે સવારે કેટલા વાગે પરીક્ષા કેન્દ્રને આપણે ખોલવાનું છે એની માહિતી આપેલી છે. આપણે પરીક્ષા સાહિત્ય જો 11 વાગ્યાની પરીક્ષા છે તો 10 વાગે પરીક્ષા સાહિત્ય પહોંચી જશે એ પ્રકારની વ્યવસ્થા આપણે ગોઠવવાના છીએ અને કમસે કમ 9 વાગે અથવા 8:30 થી 9ની વચ્ચે શાળાના સંચાલક અને પ્રતિનિધિ ત્યાં હાજર રહે એ આપણે ખાસ જોવાનું છે. અને જેથી કરી અને પરીક્ષાના દિવસે સવારે ફરીથી આપના સ્ટાફ સાથે બધાએ ભેગા થઈને પોતાની કાર્યભૂમિકા અંગે ચર્ચા કરી લેવાની છે, એક નાનકડી બેઠક કરી લેવાની છે, જેથી કરીને પરીક્ષાના દિવસે પરીક્ષા આયોજન દરમિયાન કોઈ પણ પ્રકારની ચૂક ના થાય. પરીક્ષાના દિવસે જે અત્યારે આપણે SOP કરીએ છીએ એમાં એક અગત્યની બાબત ખાસ ધ્યાન એ રાખવાની છે કે કોઈ પણ ઇન્વિજિલેટર, સુપરવાઇઝર કે પટાવાળા કે પરીક્ષાના સ્ટાફ સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિ પાસે મોબાઈલ કે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન સાધન હોવા ના જોઈએ. ચાલુ કે બંધ હાલતમાં મોબાઈલને આપણે કોઈપણ પરીક્ષાના સંકળાયેલા સ્ટાફ પાસે અપેક્ષિત રાખતા નથી. એમને માટે ફરજિયાત એ બાબત છે કે પોતાનો મોબાઈલ એ શાળા સંચાલક પાસે જમા કરાવી દે સ્વિચ ઓફ કરીને અને શાળા સંચાલકે પણ એ સુનિશ્ચિત કરી લેવાનું છે, આપણા કેન્દ્રના પ્રતિનિધિએ પણ સુનિશ્ચિત કરી લેવાનું છે કે કોઈપણ સ્ટાફ પાસે મોબાઈલ કે કોમ્યુનિકેશનના કોઈપણ સાધન પરીક્ષા દરમિયાન હોવા જોઈએ નહીં. એટલે જ્યારે એ પોતાની ડ્યુટી રિઝ્યુમ કરે છે પરીક્ષાના દિવસે સવારે 9 વાગે ત્યારથી એમણે પોતાના સાધનો શાળા સંચાલકને આપી દેવાના છે સ્વિચ ઓફ કરીને અને એક જગ્યાએ એને સ્ટ્રોંગ રૂમ ખાતે જે શાળા ખાતેનો જે સ્ટ્રોંગ રૂમ છે એ સ્ટ્રોંગ રૂમમાં એ તમામ સાધનોને જમા કરી લેવાના છે. અને પરીક્ષા દરમિયાન જરૂરી માહિતીની આપ લે કરવા માટે થઈ અને કેન્દ્ર ખાતે જે મંડળના પ્રતિનિધિ છે એમની પાસે મોબાઈલ હોઈ શકે છે પણ એ સાયલેન્ટ મોડમાં રાખવાનો છે.
એ જ રીતે કેન્દ્ર સંચાલક શ્રી પાસે પણ મોબાઈલ હોઈ શકે છે, પણ એ પણ સાયલેન્ટ મોડમાં રાખવાનો છે. અને ડ્યુરિંગ પરીક્ષા જ્યાં સુધી ખૂબ જરૂર ના પડે ત્યાં સુધી એનો ઉપયોગ કરવાનો નથી. અને ઉપયોગ જો કરવાનો હોય તો કોઈ પણ વર્ગખંડની નજીકથી કે વર્ગખંડની અંદરથી ક્યારે પણ ઉપયોગ કરવાનો નથી. એ બાબત દરેકે કાળજી રાખીને ધ્યાન રાખવાની છે. બીજું, કોઈપણ ઉમેદવાર કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન સાધન લઈને સ્વિચ ઓફ કે સ્વિચ ઓન મોડમાં મોબાઈલ લઈને શાળામાં પ્રવેશ કરવાનો જ નથી. એટલે શાળાના કમ્પાઉન્ડની બહાર જ આ બધી વસ્તુઓ રહી જવી જોઈએ. અને એ પ્રકારની સૂચનાઓ મંડળે પોતાની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી દીધી છે. અને આપના તરફથી પણ એ પ્રકારની સૂચનાઓનું બોર્ડ લગાવી દેવાનું છે, અથવા તો શાળાના ઝાપેથી જ કોઈપણ વ્યક્તિ પોતાના આવા સામાન સાથે પ્રવેશ ના કરે એ બાબત આપણે જરા કાળજીપૂર્વક જોઈ લેવાની છે, જેથી કરીને અને કોમ્યુનિકેશનથી જે ગેરરીતિઓ થાય છે એ પ્રકારની કોઈ પણ બાબત સંભવિત ના થઈ શકે. આ પ્રકારની સૂચના મંડળે વેબસાઇટ પર અગાઉથી જ પ્રસિદ્ધ કરી દીધી છે. એટલે દરેક ઉમેદવારે જેણે વેબસાઇટની મુલાકાત લીધી છે એને પણ આ બાબત ધ્યાન પર છે જ. એમ છતાં પણ શાળા દ્વારા આ બાબતની ખાસ તકેદારી લેવાની છે. અને શાળામાં આવા કોઈપણ પ્રકારના સાધનો સાથે ઉમેદવારે પ્રવેશ કરવાનો નથી એ બાબત તમારે ખાતરીપૂર્વક સુનિશ્ચિત કરી દેવાની છે. તમારી પરીક્ષાના સાહિત્યમાં 2 પ્રકારના સાહિત્ય છે. એમાં એક સાહિત્ય જે છે ક્વેશ્ચન પેપરનું સાહિત્ય છે. અને ક્વેશ્ચન પેપરનું જે બોક્સ છે એ સીલબંધ હાલતમાં તમારી પાસે આવશે. અને એમાં લગભગ 6 to 7 લેયર સીલિંગ હોય છે અલગ અલગ પ્રકારના. તો એ પ્રકારનું એક સાહિત્ય તમારી પાસે આવશે. અને એની સાથે જે જવાબ વહી છે, જેને આપણે OMR આન્સર શીટ તરીકે ઓળખીએ છીએ, એ OMR આન્સર શીટનું અલગ બોક્સ આવશે. આપની શાળાનો જે નંબર છે એ નંબર એના પર લખેલો હશે. અને આપની શાળામાં જે રોલ નંબરના ઉમેદવારો બેસવાના છે એની માહિતી પણ એના લેબલ પર હશે. એટલે આપણે શાળા ખાતે જે મંડળના જે પ્રતિનિધિની નિયુક્તિ કરવાની છે એ પ્રતિનિધિએ એ સાહિત્યને સ્વીકારવાનું છે. આપણે કેન્દ્ર સંચાલકે સાહિત્ય સ્વીકારવાનું નથી. કેન્દ્ર સંચાલક સાહિત્ય સ્વીકારવા સમયે જોડે રહી શકે છે, પણ આ જે સાહિત્ય સ્વીકારવાની મુખ્ય જવાબદારી છે એ મંડળના પ્રતિનિધિની છે. અને મંડળના પ્રતિનિધિએ એ સાહિત્ય સ્વીકાર્યા પછી શાળાના જે સ્ટ્રોંગ રૂમ છે તે ખાતે લઈ જવાનું છે. સ્વીકારતી વખતે આપણે સુનિશ્ચિત કરી લેવાનું છે કે આ પોતાની શાળાનું જ મટીરિયલ છે અને એના માટે લેબલનો ઉપયોગ કરી શકે છે. અને લેબલ ઉપરથી જે ઇન્ફોર્મેશન છે ઇન્ફોર્મેશનને મેચ કરીને એમણે આ સાહિત્ય રૂટ સુપરવાઇઝર પાસેથી લેવાનું છે. અને આ સાહિત્ય પોતાની પાસે મળી જાય પછી એને શાળા ખાતે જે આપણે સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમ બનાવ્યો છે એ સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવાનું છે. અને એના CCTVની સામે જ આનું ઓપરેશન કરવાનું છે. પરીક્ષાનો સમય 11 વાગ્યાનો છે. એટલે 11 વાગ્યા પહેલાં 10:30 વાગ્યાની આજુબાજુ આ બોક્સને આપણે ઓપન કરી શકાશે. પરીક્ષામાં જે સાહિત્ય છે એમાં જે OMR પત્ર છે આપણે થોડું વહેલું ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. અને ઉમેદવારોને પોતાની બેઠક વ્યવસ્થા લેવા માટે આપણે 11 વાગ્યાનું પેપર છે એટલે 10 વાગ્યાથી આપણે પ્રવેશ આપી શકીએ છીએ. એટલે 10 વાગ્યાથી તમામ ઉમેદવારોને પ્રવેશ આપી દેવાનો છે, જેથી કરીને પોતાનો નંબર શોધી અને પોતપોતાની જગ્યાએ બેઠક લઈ શકે. હવે એ વખતે શું કાળજીઓ લેવાની છે એ પણ એક અલગથી બાબત છે, એ હું આપણે જણાવી રહ્યો છું. પણ એ પહેલાં જે આપણે શાળા ખાતે જે મટીરિયલ આવે છે એ મટીરિયલ સતત આપણે સીલબંધ પેકેટમાં જ રાખવાનું છે. 10:30 વાગે જ એને ઓપન કરવાનું છે અને એ પણ CCTV કેમેરાની સામે ઓપન કરવાનું છે. ઓપન કર્યા પછી દરેક ક્લાસરૂમ દીઠ એમાંથી સીલબંધ પેકેટમાં ક્વેશ્ચન પેપરનું એક પેકેટ નીકળશે. દરેક ક્લાસરૂમ દીઠ એક પેકેટ હશે. એટલે જો આપની શાળામાં 10 બ્લોક હશે, 10 વર્ગખંડ હશે, તો 10 સીલબંધ પેકેટ એમાંથી નીકળશે. અને 10 સીલબંધ પેકેટને સુપરવાઇઝરના માધ્યમથી આપણે જે તે વર્ગ નિરીક્ષક પાસે પહોંચાડી દેવાના છે. હવે એનું કેવી રીતે આપણે કરવાનું છે એની પણ પદ્ધતિ આપણી બુકમાં આપેલી છે. એની પણ આપણે સવિસ્તાર આપણે ચર્ચા કરીશું. પણ જ્યારે 11 વાગ્યાના પેપર માટે 10 વાગે આપણે જ્યારે શાળામાં ઉમેદવારોને પ્રવેશ આપીએ છીએ ત્યારે સૌથી પહેલાં એક બાબત સુનિશ્ચિત કરવાની છે કે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન સાધન સાથે પ્રવેશ નથી પામતા. બીજી વસ્તુ, જ્યારે શાળામાં પ્રવેશ કરી લે છે ત્યારે પોતપોતાના વર્ગખંડમાં નંબર જ્યાં જ્યાં એમના ફાળવેલા છે એ નંબર પ્રમાણે પોતપોતાના વર્ગખંડમાં જ્યારે પ્રવેશ કરશે ત્યારે આપણા ઇન્વિજિલેટરની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે કે એમણે વર્ગખંડના બારણા પાસે ઊભા રહીને કોલ લેટર ચકાસીને પછી જો એ પોતાના વર્ગખંડનો ઉમેદવાર હોય તો જ એને પ્રવેશ આપવાનો છે. અન્યથા જો બીજા કોઈ વર્ગખંડનો હોય તો એને ગાઈડ કરવાનો છે કે બીજા કોઈ વર્ગખંડ તરફ જઈ શકે છે, પણ પોતાના વર્ગખંડમાં જોયા વગર કોઈપણ ઉમેદવારને પ્રવેશ આપવાના નથી. આમ કરવાથી સૌથી પહેલાં તો ઘણીવાર એવી સમસ્યાઓ થતી હોય છે જે મંડળ લેવલે ધ્યાને લેવાતી હોય છે કે એક વર્ગખંડનો ઉમેદવાર બીજા વર્ગખંડમાં બેસી જાય છે અને ચાલુ પરીક્ષા 15-20 મિનિટ પછી એ બાબત ધ્યાને આવે છે
અને એ વખતે ઘણું બધું મોડું થઈ ચૂક્યું હોય છે, એટલે પછી એના માટે ઘણા બધા પ્રકારના રોજકામ કરવા પડતા હોય છે, ઘણા બધા પ્રકારના કાગળિયા કરવા પડતા હોય છે, અને એટેન્ડન્સ શીટમાં પણ કેટલાક ફેરફાર કરવા પડતા હોય છે. તો આવી કોઈ બાબત ન બને એના માટે થઈને શરૂઆતથી જ કાળજી લેવાની જરૂર છે. એટલે જ્યારે વર્ગખંડમાં કોઈ ઉમેદવાર પ્રવેશ પામતો હોય ત્યારે જ એ ઉમેદવારનું સ્ક્રીનિંગ કરી લેવું જરૂરી છે. પહેલી વસ્તુ તો એ છે કે એની પાસે વેલિડ કોલ લેટર છે, એટલે એક ઓથેન્ટિકેશન થઈ જાય છે. બીજું કે એ વર્ગખંડનો ઉમેદવાર છે તો જ એને વર્ગખંડમાં પ્રવેશ આપવાનો છે. ત્રીજી બાબત એ ધ્યાને લેવાની હોય છે કે એ વર્ગખંડમાં પ્રવેશ પામીને પણ પોતાની જગ્યા પર કે જ્યાં પોતાનો નંબર છે ત્યાં જ એને બેસવાનું છે. આપણી જે પરીક્ષાની પેટર્ન છે એમાં ઉમેદવારને જે રોલ નંબર આપવામાં આવ્યો છે એ જ નંબરનું આન્સર શીટ અને એ જ નંબરની પ્રશ્ન પુસ્તિકા એને મળે એ પ્રમાણે પ્રશ્ન પુસ્તિકા પર પણ નંબર છાપવામાં આવ્યો છે અને આન્સર શીટ ઉપર પણ નંબર છાપવામાં આવ્યો છે. એટલે એ પોતાની જગ્યા પર બેઠો હશે તો જ્યારે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે, પેપર ડિસ્ટ્રીબ્યુશન, ત્યારે એને પોતાના નંબરનું જ ક્વેશ્ચન પેપર અને પોતાના નંબરનું જ આન્સર શીટ મળવી જોઈએ. એટલે આ એક વસ્તુ વારંવાર વેરીફાઈ કરવાની જરૂર છે. જો ડિસ્ટ્રીબ્યુશનમાં પણ એરર થાય છે તો કોઈના વતી કોઈ ઉમેદવાર પ્રેઝન્ટ થઈ જાય છે, કોઈના વતી કોઈ ઉમેદવાર એબસન્ટ થઈ જાય છે. તો એવું ન થાય અને એમાં પણ પાછળથી રોજકામ ન કરવું પડે, આપણી ખોટી માહિતી ન જાય, અથવા તો તમામ માહિતીઓ બહુ સારી રીતે ભરાય, એના માટે આ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. અને આ કાળજીમાં મુખ્ય અને મહત્ત્વનો રોલ છે ઇન્વિજિલેટરનો. એટલે ઇન્વિજિલેટરે પ્રવેશ પામતા ઉમેદવારને જ પહેલાં સ્ક્રીનિંગ કરી લેવાનો છે, અને પ્રવેશ પામી લે પછી બધા ઉમેદવારો પોતપોતાની જગ્યાએ બેસી ગયા હોય ત્યારે જોઈ લેવાનું છે કે દરેક ઉમેદવાર પોતાના ફાળવેલા રોલ નંબર પર જ બેઠા છે કે કેમ. અને એના માટે જાહેરમાં ત્યાં ક્લાસરૂમમાં સૂચના આપી શકે છે કે દરેક જણા પોતાના કોલ લેટર પર જે નંબર લખેલો છે અને તમે જે બેઠા છો એ બેઠક પર જે નંબર લખેલો છે એને મેચ કરીને જોઈ લો કે તમે પોતાની જ બેઠક પર જગ્યા લીધી છે કે કેમ. એ સિવાય ઇન્વિજિલેટર દ્વારા ફરીથી એક જાહેરાત કરવાની છે કે દરેક ઉમેદવારે પોતાની પાસે કોમ્યુનિકેશનના કોઈ પણ સાધન નથી કે કેલ્ક્યુલેટર પણ નથી એ સુનિશ્ચિત કરી લેવાનું રહે છે. માની લો કે કેલ્ક્યુલેટર લઈને કોઈ ઉમેદવાર પ્રવેશ કરી લે છે, સ્માર્ટ વોચ લઈને કોઈ ઉમેદવાર પ્રવેશ કરી લે છે, તો સ્માર્ટ વોચ એની પાસેથી એલાઉડ નથી ક્લાસરૂમમાં, તો સ્માર્ટ વોચ બંધ કરાવી અને એને બહાર ક્લાસરૂમની બહાર મુકાઈ દેવી પડે. એ જ રીતે કેલ્ક્યુલેટર હોય તો એને પણ ક્લાસરૂમની બહાર મુકાઈ દેવું પડે. અથવા તો શાળા ખાતે કોઈ આયોજન હોય કે જે પ્રિન્સિપાલની કેબિન હોય કે ચેમ્બર હોય એમાં જો મૂકવાની વ્યવસ્થા હોય તો એ રીતે વ્યવસ્થા કરી દેવી પડે, જેથી કરીને આવા કોમ્યુનિકેશનના સાધનો ચાલુ પરીક્ષા દરમિયાન ઉપયોગમાં લેવાઈ ના શકે અને કોઈપણ પ્રકારની ગેરરીતિની સંભાવનાને આપણે ટાળી શકીએ. તો ઇન્વિજિલેટરે આ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે કે પોતાના વર્ગખંડમાં સાચો ઉમેદવાર પ્રવેશ પામે, સાચી બેઠક પર એ પોતાનું સ્થાન ગ્રહણ કરે અને સમયસર પોતાનું સ્થાન ગ્રહણ કરે, અને એની સાથે સાથે એની પાસે કોઈપણ પ્રકારની અન્ય જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ પોતાની પાસે ના હોય. અને જો ભૂલથી આવી ગઈ હોય તો ફરીથી જો સૂચના આપવામાં આવશે તો આવી કોઈની પણ પાસેથી કોઈ વધારાની ઇન્ફોર્મેશન રહી ગઈ હોય, કોઈ જરૂરી બાબત એવી રહી ગઈ હોય કે જેને પ્રતિબંધિત છે, તો એને આપણે તરત દૂર કરી શકીશું. ત્યાર પછી શાળામાં વર્ગખંડમાં જે ઉમેદવારે પોતાની જગ્યા લઈ લીધી છે એને આપણે 11:30 આન્સર શીટ ફાળવી દેવાની છે. આન્સર શીટ જે છે એ પ્લાસ્ટિકની પોલિથીન પારદર્શક બેગમાં આવશે અને એ આન્સર શીટ દરેક બ્લોકમાં સુપરવાઇઝર દ્વારા પહોંચાડવામાં આવશે. તો એ આન્સર શીટને જેમના રોલ નંબર જે બેઠક વ્યવસ્થા ગોઠવી છે એ પ્રમાણે આપણે રોલ નંબર પ્રમાણે ફાળવી દેવાની છે. અને દરેક ઉમેદવારને ફરીથી સૂચના આપવાની છે કે પોતાના રોલ નંબર પ્રમાણેની જ આન્સર શીટ મળી છે કે નહીં એ ખાતરી કરી લે, અને જો ન મળી હોય તો ઇન્વિજિલેટરને એમણે તરત જ ઇન્ફોર્મ કરી દેવાનું છે, જેથી કરીને દરેક ઉમેદવારને પોતાના રોલ નંબરવાળી જ OMR આન્સર શીટ મળશે. OMR આન્સર શીટ આપણે 15 મિનિટ વહેલા એટલા માટે આપીએ છીએ કે OMR આન્સર શીટમાં કેટલીક સૂચનાઓ આપેલી છે. એની સાથે સાથે ઉમેદવારને પોતાના રોલ નંબરની વિગતો પણ ભરવાની છે, એને એન્કોડ પણ કરવાના છે અને બીજી કેટલીક માહિતીઓ પણ ભરવાની રહે છે, જેથી કરીને એને સમય પૂરતો મળી રહે. એટલા માટે થઈને આપણે એને 15 મિનિટ વહેલા આપીએ છીએ. ક્વેશ્ચન પેપરનું જે સીલબંધ બોક્સ છે એમાંથી જે સીલબંધ પેકેટ વર્ગખંડ પ્રમાણે નીકળ્યા છે એ સીલબંધ પેકેટ ઇન્વિજિલેટર પાસે પહોંચી જાય પછી એને સીલબંધ જ રાખવાના છે. અને પરીક્ષામાં 7-8 મિનિટ બાકી હોય ત્યારે સીલબંધ પેકેટને CCTV કેમેરાની સામે બધી બાજુથી બતાવવાનું છે, દરેક કોર્નરથી બતાવવાનું છે, જેથી કરીને દરેક કોર્નરથી સીલબંધ છે એની ખાતરી થઈ જાય અને CCTV સર્વેલન્સમાં એ બાબત કેપ્ચર થઈ જાય. ત્યાર પછી એ પેકેટને એની સાથે આપેલા કટરથી ખોલી અને પરીક્ષાના શરૂ થવાના 5 મિનિટ પહેલાં નંબર પ્રમાણે દરેક ઉમેદવારને વિતરિત કરી દેવાનું છે. હવે આ જે ક્વેશ્ચન પેપર છે એને પેપર સીલથી સીલ કરવામાં આવ્યું હશે, એટલે ક્વેશ્ચન પેપર કોઈપણ ઉમેદવાર ખોલે નહીં એના માટે અગાઉથી સૂચના આપી દેવાની છે. અને ક્વેશ્ચન પેપરનું પેકેટ ખોલતા પહેલાં પણ
એના ઉપર જે લેબલ આપેલું છે એ લેબલ પર 2 ઉમેદવારોની સહી લેવાની છે, જેથી કરીને એ વસ્તુ ખાતરી થઈ જાય કે 2 ઉમેદવારોએ વિટનેસ તરીકે સાઇન આપી છે અને ક્વેશ્ચન પેપરનું જે બંડલ છે એ તમારા ક્લાસરૂમમાં સીલબંધ હાલતમાં પહોંચ્યું છે. આ એક આખી પ્રોસિજરને અનિવાર્યપણે તમારે ફોલો કરવાની છે, સ્ક્રપ્યુલસલી ફોલો કરવાની છે. આમાં કોઈ પણ પ્રકારનું ડેવિએશન અપેક્ષિત નથી અને આ પ્રકારનું જો કોઈ પણ પ્રકારનું ડેવિએશન આમાં થશે તો એ ઘણો બધો મોટો ગંભીર પ્રશ્ન છે. એટલે દરેક લોકોએ આ બાબતની ખાસ કાળજી લેવાની છે કે ઇન્વિજિલેટરે આ પેકેટ ક્લાસરૂમમાં સીસીટીવીમાં બતાવ્યા પછી ચોક્કસ સમય પહેલાં જ 2 ઉમેદવારોની સિગ્નેચર લઈને જ ખોલવાનું છે, એ પહેલાં ખોલવાનું નથી. ક્લાસરૂમની બહાર ક્યારેય પણ આ પેકેટ ખોલવું જોઈએ નહીં. ત્યાર પછી આ પેકેટ ખોલ્યા પછી ડિસ્ટ્રીબ્યુશન કર્યા પછી દરેક ઉમેદવારે જે 5 મિનિટ પહેલાં એમને મળ્યું છે તો એમણે એની સૂચનાઓ વાંચી લેવાની છે અને પોતાનો રોલ નંબરને વગેરે બધું મેન્શન કરી દેવાનું છે. ત્યાર પછી પરીક્ષાનો જ્યારે બેલ પડે છે અને બેલ પડ્યા પછી ક્વેશ્ચન પેપર ખોલવાની એમને પરમિશન તરત જ મળી જાય છે અને ઉમેદવારો પોતાના આન્સર લખવાની શરૂઆત કરી લે છે. પણ એ પહેલાં ઇન્વિજિલેટર ફરીથી એકવાર સૂચના આપી દેવી જોઈએ કે ક્વેશ્ચન પેપર એકવાર સ્કેન કરી લે, સ્ક્રીન કરી લે વિધિન 2 or 3 મિનિટ્સ ઝડપથી, જેથી કરીને જો ક્વેશ્ચન પેપરમાં કોઈપણ પ્રકારની ક્ષતિ હોય તો એને ધ્યાને લાવી શકાય અને એની અવેજીમાં બીજું ક્વેશ્ચન પેપર આપી શકાય. હવે જ્યારે ઇન્વિજિલેટર ક્વેશ્ચન પેપર અને આન્સર શીટનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે ને ત્યારે વર્ગખંડમાં 30 ઉમેદવારો હોય છે તો 30 માટે ડિસ્ટ્રીબ્યુશન કરશે. પછી એમને જોવાનું નથી કે કયા હાજર છે અને કયા ગેરહાજર છે. જે ગેરહાજર છે એમની જગ્યાએ પણ એમને ક્વેશ્ચન પેપર અને આન્સર શીટ મૂકી જ દેવાની છે. એટલે ડિસ્ટ્રીબ્યુશન તમારું તો જ નંબર પ્રમાણે બરાબર થશે. હવે જે પણ ઉમેદવારની પ્રશ્ન પુસ્તિકા કે OMR આન્સર શીટમાં જો ક્ષતિ હશે તો પહેલી 15 મિનિટ પહેલાં એને આપી દીધી છે તો એ તરત જ ક્ષતિ ધ્યાને લાવી દીધી હશે તો એ વખતે ઇમરજન્સી OMRનું પેકેટ ખોલીને એમાંથી એને ઇમરજન્સી OMR શીટ આપવાની છે. હવે ઇમરજન્સી OMRનું જે પેકેટ છે એ આપણા કેન્દ્રના પ્રતિનિધિ પાસે જ રહેશે. કેન્દ્ર ખાતે જે મંડળના પ્રતિનિધિ છે એમની પાસે જ આ રહેશે. કારણ કે દરેક કેન્દ્રમાં ઇમરજન્સી OMRનું એક પેકેટ આપવામાં આવ્યું છે અને એમાં 30 OMR આપવામાં આવી છે અને એમાં ઇમરજન્સી નંબર્સ અલગથી આપવામાં આવ્યા છે. એ જ રીતે 30 ક્વેશ્ચન બુકલેટનું પણ એક અલગથી પેકેટ આપવામાં આવ્યું છે અને એમાં પણ 30 ઇમરજન્સી યુઝ માટેના OMR ક્વેશ્ચન પેપર આપવામાં આવ્યા છે અને એ સીલબંધ પેકેટમાં જશે. આ બંને સીલબંધ પેકેટ જે છે એ જે તે કેન્દ્ર ખાતે આ મંડળના જે પ્રતિનિધિ છે એમની પાસે હશે અને જ્યારે આવી કોઈ જરૂર પડે ત્યારે એમને તરત જ સુપરવાઇઝરના માધ્યમથી બોલાવવાના છે અને એ વર્ગખંડમાં પોતે આવી જશે અને એમાંથી જે જરૂરી છે એ OMR આન્સર શીટની જરૂર હશે તો એ આપવામાં આવશે અને જો કોઈ કિસ્સામાં ક્વેશ્ચન પેપર ક્ષતિવાળું છે તો એ ક્વેશ્ચન પેપરને જે ક્લાસરૂમમાંથી એમને બોલાવવામાં આવ્યા છે એ ક્લાસરૂમમાં CCTVમાં બતાવીને સીલબંધ પેકેટ ખોલીને પછી એમાંથી એક ક્વેશ્ચન પેપર કાઢીને આપવાનું છે. એની સામે તમે જે પણ વસ્તુ આપો છો એની સામે જે વસ્તુ છે એ રિપ્લેસમાં લઈ લેવાની છે અને આનું યોગ્ય રોજકામ થાય એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ઘણા ઇન્વિજિલેટર્સ શરૂઆતથી જ પોતાની એટેન્ડન્સ શીટ ભરી દે છે અને એમાં કોને કઈ સિરીઝની પુસ્તિકાઓ આપી છે બધું શરૂઆતથી જ બતાવી દે છે. કયા નંબરની પુસ્તિકા આપી છે એ પણ શરૂઆતથી બતાવી દે છે. મોટાભાગે આ માહિતી સાચી જ પડતી હોય છે પણ જ્યારે તમારે ઇમરજન્સી OMR કે ઇમરજન્સી ક્વેશ્ચન પેપર આપ્યું હશે તો એ નંબર બદલાઈ જશે. તો તમારે રોજકામ કરીને એનો ઉલ્લેખ કરવો પડશે અને એમાં લખવું પડશે કે એટેન્ડન્સ શીટમાં પહેલાં જે આપ્યું હતું એ દર્શાવવામાં આવેલું છે પરંતુ હવે એ માહિતીમાં ચેન્જ કરીને આ માહિતી આ પ્રમાણે વાંચવાની રહે છે અને આ રોલ નંબરના ઉમેદવારને આ રોલ નંબરની ઇમરજન્સી OMR આપી છે અથવા તો ઇમરજન્સી પ્રશ્ન પુસ્તિકા આપી છે તો એનું પ્રોપર રોજકામ તમને કરવાનું રહેશે અને એનો જે નમૂનો જે આપવામાં આવ્યો છે ઇમરજન્સી યુઝેસનો એ નમૂનો તમારે ભરવાનો રહે છે અને નમૂનો કેન્દ્ર સંચાલક શ્રી કક્ષાએ ભરવાનો રહે છે અને આયોગના મંડળના જે પ્રતિનિધિ છે એ મંડળના પ્રતિનિધિએ પણ એને સાઇન કરવાનો રહે છે અને વિગતો વેરીફાઈ કરવાની રહે છે. એટલે જ્યારે તમે ઇમરજન્સીનો ઉપયોગ કરો છો એ માત્ર ને માત્ર ઇમરજન્સીના કારણોસર જ કરવાનો છે. જો OMR ખરેખર ખરાબ હોય, પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, ફાટેલી હોય, વળેલી હોય તો એવા કિસ્સામાં જ આપણે બદલી આપવાની છે. પણ જો ઉમેદવારથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ જાય છે લખવામાં અને ઉમેદવારથી એન્કોડિંગમાં ભૂલ થઈ જાય છે અને એવા કિસ્સામાં આપણે એને ઇમરજન્સી OMRથી રિપ્લેસ કરી આપવાની નથી રહેતી. પણ એવા કિસ્સામાં એવા ઉમેદવારે અરજી કરવાની રહે અને સાથે રોજકામમાં એવો રિપોર્ટ કરવાનો રહે કે આ રોલ નંબરના ઉમેદવારથી એન્કોડિંગમાં ભૂલ થઈ ગઈ છે, ક્ષતિ થઈ ગઈ છે. તો એ માત્ર એ રિપોર્ટમાં તમે મંડળના ધ્યાને લાવશો. અધરવાઇઝ એને બીજી કોઈ કાર્યવાહી અપેક્ષિત નથી, એને બદલી આપવાની કોઈ પણ કાર્યવાહી અપેક્ષિત નથી રહેતી. એ જ રીતે ક્વેશ્ચન પેપરના કિસ્સામાં પણ જે ક્વેશ્ચન પેપર જે છે એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, કોઈ પાના મિસિંગ હોય
કે પછી કોઈ પાના આગળ પાછળ થઈ ગયા હોય ને પ્રોપર એનો ઓર્ડર ના જળવાતો હોય તો એવા કિસ્સામાં આપણે એને ક્વેશ્ચન બુકલેટ બદલી આપીએ છીએ. તો જે બદલ્યું છે એના માટે આખો સેટ બદલવાની જરૂર નથી. જો ક્વેશ્ચન પેપર ખરાબ છે તો ક્વેશ્ચન પેપર બદલવાનું છે, આન્સર શીટ ખરાબ છે તો આન્સર શીટ બદલવાની છે. અને જે પણ તમે બદલ્યું છે, જે રોલ નંબરને તમે રિપ્લેસ કરીને આપ્યું છે એનું જે જૂનું સાહિત્ય છે તમારે પરત લઈ લેવાનું છે અને નવું સાહિત્ય તમે આપો છો તો એનું પ્રોપરલી તમારે રિપોર્ટિંગ કરવાનું છે. તો આટલી વસ્તુની તમારે ખાસ કાળજી લેવાની છે. બીજું કે ઇન્વિજિલેટર જ્યારે પણ કોલ લેટર બધાની પાસે કોલ લેટર જોયા છે, પછી એટેન્ડન્સ શીટમાં જે સાઇન કરાવવા માટે આવે છે તો એટેન્ડન્સ શીટમાં સાઇન કરાવતી વખતે પણ એમને ખાસ ધ્યાન રાખવાનું છે કે OMR શીટમાં ઉમેદવારે પોતાની વિગતો બરાબર ભરી છે અને પોતાની સહી બરાબર કરી છે અને એ ઉમેદવાર પોતાના રોલ નંબર પરથી જ પરીક્ષા આપી રહ્યો છે. કારણ કે આ પ્રકારની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. ઘણા કિસ્સામાં એવું બને છે કે OMR શીટમાં ઉમેદવારે સહી ના કરી હોય એવા કિસ્સા પણ આવે છે સામે. કેટલાક કિસ્સામાં એવું પણ થતું હોય છે કે નિરીક્ષક તરીકે જે ઇન્વિજિલેટર ત્યાં હાજર હોય એમને પોતાની સહી કરવાનું ભૂલી ગયા હોય અથવા તો કોઈ વિગતો બરાબર ભરી ના હોય ને એવી વિગતોમાં પણ નિરીક્ષકે પોતાની સહી કરી હોય તો એ વસ્તુ વ્યાજબી નથી, એ વસ્તુ બરાબર નથી. ડ્યુટીના ભાગરૂપે તમારે OMRને પ્રોપરલી થોરોલી જોવાની છે કે એણે પોતાની વિગતો બરાબર ભરી છે કે નહીં, પોતાની સિગ્નેચર કરી છે કે નહીં, અને ત્યાર પછી જ તમારી સિગ્નેચર કરવાની છે. અને સિગ્નેચર કરતાં પહેલાં પણ તમારે એમના જે કોલ લેટરની વિગતો છે, એમને જે ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે એ વિગતો ફરીથી એકવાર ખાતરી કરી લેવાની છે કે બધું બરાબર થયેલું છે અને ત્યાર પછી તમારે એમાં સહી કરવાની છે. તો આટલી જો કાળજી રાખવામાં આવે તો પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરવ્યવસ્થા નહીં થાય, ગેરરીતિ નહીં થાય કે કોઈપણ પ્રકારની મિસમેનેજમેન્ટ નહીં થાય. તો એ ખાસ ઇન્વિજિલેટર લેવલે આ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. અને ઇન્વિજિલેટર પાયાના કાર્યકરો છે, એમને પોતાની ભૂમિકા કેવી રીતે કરવાની છે એના માટે પણ પૂરતી સમજણ હોવી જરૂરી છે. અને આ જ પ્રકારે એમને પરીક્ષાના દિવસે પણ પુનઃ આ જ એમની શું શું ફરજો છે, કેવી રીતે કરવાની છે એ એકવાર ટ્રેનિંગ થવી પણ જરૂરી છે. તો આ ટ્રેનિંગ તો આજે થઈ રહી છે, પણ એની સાથે સાથે પરીક્ષાના દિવસે પણ આ પ્રકારનું એક બ્રીફિંગ જો એમને થઈ જાય તો એમના વિચારોમાં આ વસ્તુ કાયમ થઈ જશે અને પોતાની જે ભૂમિકા છે એમાં કોઈ પણ પ્રકારની ચૂક નહીં કરે અને જે પદ્ધતિ છે એને બરાબર ફોલો કરશે. તો દરેકે આ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. તો ઇન્વિજિલેટર દ્વારા કોઈપણ પ્રકારની જે બાબત છે, ક્લાસરૂમમાં કંઈ ઘટના ઘટે છે તો એનું પ્રોપર રિપોર્ટિંગ થવું જરૂરી છે. અને એના માટે થઈ અને કેન્દ્ર સંચાલક અને પ્રતિનિધિશ્રીની જ્યાં પણ હાજરી જરૂરી છે ત્યાં હાજરી કરી શકે છે. આ પરીક્ષાની SOP બીજી એક અગત્યની એવી છે કે જ્યારે પરીક્ષા શરૂ થાય છે તો 11 વાગ્યા પછી આપણે કોઈપણ ઉમેદવારને પ્રવેશ આપતા નથી. એટલે ત્યાર પછી 11:15 થઈ જાય એટલે ઇન્વિજિલેટરે જેટલા પણ ઉમેદવારો પોતાના ક્લાસરૂમમાં હાજર નથી પોતાની જગ્યા પર એવા ગેરહાજર ઉમેદવારોની જે પ્રશ્ન પુસ્તિકા અને આન્સર શીટ છે એ આન્સર શીટને પાછી લઈ લેવાની છે, પરત લઈ લેવાની છે. અને લઈ અને અલગ અલગ એની થપ્પી કરી અને ટેબલ પર મૂકી દેવાની છે CCTVની સામે. 11:20ની આજુબાજુ આપણા મંડળ ખાતેના મંડળના જે પ્રતિનિધિ છે કેન્દ્ર ખાતેના એ અને તકેદારી અધિકારીએ દરેક ક્લાસરૂમની વિઝિટ કરવાની છે. અને આવી જેટલી પણ આન્સર શીટ વધેલી છે, જેટલી પણ ક્વેશ્ચન પેપર વધેલા છે, એ વધેલા ક્વેશ્ચન પેપરને ગેરહાજર સંખ્યા સાથે એનો તાળો મેળવીને પછી એને બીજું એક સીલ કરવા માટેની બેગ આપવામાં આવશે. એ બેગમાં એમણે મૂકી અને ત્યાં સીલ કરી દેવાની છે. ક્લાસરૂમના કેમેરાની સામે જ સીલ કરવાની છે અને ત્યાં જ મૂકી દેવાની છે. ત્યાં મૂકી દીધા પછી જે આન્સર શીટ છે, જે ગેરહાજર ઉમેદવારોની વધેલી આન્સર શીટ છે, એને પ્લાસ્ટિકની પેલી જે પારદર્શક કોથળી છે એમાં પાછી મૂકી દેવાની છે. એને પણ ગણી લેવાની છે, ગેરહાજર સંખ્યા સાથે મેચ કરી લેવાની છે અને એને પણ પાછી મૂકી અને પ્લાસ્ટિકની કોથળીમાં સીલ કરી દેવાની છે. તમને જે ટેમ્પર એવિડન્ટ બેગ દરેક ક્લાસરૂમ દીઠ એક આપવામાં આવશે. તમારા પરીક્ષા સાહિત્યમાં ક્લાસરૂમ દીઠ જેટલા પેપરોનું સીલબંધ પેકેટ આપવામાં આવે છે એની સાથે સાથે ખાલી ટેમ્પર એવિડન્ટ બેગ પણ આપવામાં આવશે. અને એ ખાલી ટેમ્પર એવિડન્ટ બેગનો દરેક ક્લાસરૂમમાં ઉપયોગ કરવાનો છે. અને જે વધેલા ક્વેશ્ચન પેપર છે એ પરીક્ષા શરૂ થયાના 15 કે 20 મિનિટ પછી એને બધાને 1 by 1 ક્લાસરૂમની વિઝિટ કરીને મંડળના જે પ્રતિનિધિ છે પોતે તકેદારી અધિકારીની હાજરીમાં સીલ કરશે. ઇન્વિજિલેટરે આ કામ કરવાનું નથી. ઇન્વિજિલેટરે માત્ર હાજર અને ગેરહાજર સંખ્યાનો તાળો મેળવીને રાખવાનો છે અને બુકને ગણીને રાખવાની છે. કેન્દ્ર ખાતેના જે મંડળના પ્રતિનિધિ છે એ ફરીથી આને પુનઃ ગણશે, ગેરહાજર સંખ્યા સાથે તાળો મેળવશે અને સીલબંધ બેગમાં માત્ર ને માત્ર ક્વેશ્ચન પેપરની જે સંખ્યા છે એ તમામ ક્વેશ્ચન પેપર લઈને એમાં જ સીલ કરશે.
એની સાથે આન્સર શીટને સીલ નહીં કરે. આન્સર શીટને પ્લાસ્ટિકની કોથળીમાં અલગ જ રાખશે અને આન્સર શીટ અને ક્વેશ્ચન પેપરની સીલબંધ પેકેટ જે છે એ ત્યાં પછી ક્લાસરૂમમાં મૂકી રાખશે. જ્યારે પરીક્ષા પૂરી થશે ત્યારે આ સીલબંધ કરેલી જે બેગ છે એ બેગને જે ઇન્વિજિલેટરે છે સુપરવાઇઝરના માધ્યમથી શાળા ખાતેના જે સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમ છે એમાં પહોંચાડી દેવાની છે અને ત્યાં પ્રતિનિધિ આ બધી વસ્તુ ફરીથી કલેક્ટ કરી લેશે. તો ત્યાં સુધી આ શાળામાં જે તે વર્ગખંડ ખાતે જ આ સાહિત્ય રાખવાનું છે, પણ એને સીલબંધ હાલતમાં રાખવાનું છે. અને ક્વેશ્ચન પેપર અને આન્સર શીટને ભેગા એક જ ટેમ્પર એવિડન્ટ કવરમાં ફિટ કરવાના નથી, સીલ કરવાના નથી. એની ખાસ કાળજી રાખજો, કારણ કે બધી આન્સર શીટ જે છે એને અલગથી એનો હિસાબ રહેશે. આવા સીલ કરેલા ક્વેશ્ચન પેપરનો હિસાબ અલગ રહેશે. એટલે ક્વેશ્ચન પેપર માટે જ માત્ર એ બેગ આપવામાં આવી છે. એમાં માત્ર ને માત્ર ક્વેશ્ચન પેપર મુકાવવા જોઈએ, એના સિવાય બીજું કોઈ સાહિત્ય મુકાવવું જોઈએ નહીં. અને એ સીલ કર્યા પછી એમાં ગેરહાજર સંખ્યા પ્રમાણે જે તાળો મળતો હતો તમારો, માની લો કે કોઈ ક્લાસરૂમમાં 30 ઉમેદવારમાંથી 5 ઉમેદવાર ગેરહાજર છે, તો 5 ક્વેશ્ચન બુકલેટ જે છે એ તમે સીલ કરી છે, તો એક કવરની ઉપર તમારે 5નો આંકડો દર્શાવી દેવાનો છે. એટલે કે આપણા કેન્દ્રના પ્રતિનિધિએ એનો 5નો આંકડો દર્શાવી દેવાનો છે. પછી જ્યારે પરીક્ષા પૂરી થશે ત્યારે સીલબંધ કવર બધા જ એમને સ્ટ્રોંગ રૂમ ખાતે પરત મળશે અને એ વખતે બધાને ટેલી કરી અને તમારે ટોટલ ગેરહાજર સંખ્યા આખા જે શાળાની છે એને ટેલી કરી લેવાની છે અને હાજર સંખ્યાને પણ ટેલી કરવાની છે. અને એની એક જે પ્રક્રિયા વિધિ છે એ આપણે પાછી ચર્ચા કરીએ છીએ એની. તો પહેલી 15 મિનિટ પછી 20મી મિનિટ આ કાર્યવાહી શરૂ થઈ જવી જોઈએ અને 11:45 સુધીમાં તમામે તમામ ક્લાસરૂમમાં જેટલી પણ વધેલી ક્વેશ્ચન બુકલેટ્સ છે એ બધી સીલ થઈ જવી જોઈએ. અને સીલ થયા પછી એનો જે રિપોર્ટ છે એ કરવાનો છે. આપણે આ વખતે મંડળ ખાતેની જે પરીક્ષા છે એના માટે એક ખાસ પ્રકારની સોફ્ટવેર એપ્લિકેશન પણ ડેવલપ કરી રહ્યા છીએ અને ડેવલપમેન્ટના આખરી તબક્કામાં છે. અને એ સોફ્ટવેર એપ્લિકેશન જે છે એ જો ડેવલપ થઈ ગયું હોય તો એને 1 કે 2 દિવસમાં એનો ડેમો પણ આપને જોવા મળશે. તો એમાં શાળા ખાતે જ્યારે બોક્સને સ્વીકારવામાં આવે છે ત્યારે એની ઇવેન્ટ પણ લોક કરવાની છે. શાળા ખાતે જ્યારે બોક્સને ઓપન કરવામાં આવે છે ત્યારે એની ઇવેન્ટ પણ લોક કરવાની છે. અને કેન્દ્ર ખાતે જે નિમાયેલા મંડળના જે પ્રતિનિધિ છે એમને એપ્લિકેશનમાં રાઇટ્સ આપવામાં આવશે કે તમામ ઇવેન્ટ્સને એમણે લોક કરવાની છે. અને જ્યારે ઇવેન્ટ્સ પર એ ક્લિક કરશે ત્યારે ઇવેન્ટ્સ તરત જ બુક થઈ જશે અને ઇવેન્ટ્સમાં સાથે જે સમયગાળો છે એ સમયગાળો, જે લોકેશન છે એ લોકેશન, એ વગેરે તમામ વિગતો એમાં તરત જ આવી જશે. એ જ રીતે દરેકે દરેક વર્ગખંડમાં જ્યારે સીલ કરવા માટેની પ્રક્રિયા વિધિ આરંભે છે ત્યારે એક ક્લાસરૂમમાં, પહેલાં ક્લાસરૂમમાં જ્યારે સીલ કરે છે ત્યારે પહેલાં ક્લાસરૂમની જે ઇવેન્ટ છે એ એમને બુક કરવાની છે. અને એ સોફ્ટવેરમાં પણ એ સગવડ આપેલી છે કે જેટલા પણ બ્લોક્સ હશે એટલી એમને ઇવેન્ટ્સ એ વખતે ક્લિક કરવાની છે. અને ક્લિક કરવાથી જે સમય એમણે સીલ કર્યું છે પેપર, એ સમય પણ એમાં આવી જશે. એ રીતે એ 1 બાય 1 ક્લાસરૂમની જેટલી પણ વિઝિટ કરશે એ તમામ વિઝિટ દરમિયાન એમણે પોતાની એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો છે. અને એ પર્પસ માત્રથી જ એ મોબાઈલનો ઉપયોગ એ દરમિયાન કરી શકશે. અને એ સીલ કર્યા પછી તમામ તમારી ઇવેન્ટ્સ જે છે એ લોક થઈ જશે. તો એનો રિપોર્ટ અહીંયા ગાંધીનગર ખાતે સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમ ખાતે, સેન્ટ્રલ કમાન્ડિંગ સેન્ટર ખાતે ઇમિડિયેટલી થઈ જશે. એટલે આપ પોતાની કોઈ ઇવેન્ટ મિસ ના કરો એ જોવાનું છે. આ જે એપ્લિકેશન જે અમે ડેવલપ કરી છે એની તમામ માહિતી આપને આપવામાં આવશે. આપની કેવી રીતે લોગિન કરવાનું છે, કેવી રીતે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એની લિંક પણ જે તે સંકળાયેલા તમામ અધિકારીશ્રીઓને આપવામાં આવશે. અને એને કેવી રીતે યુઝ કરવાની છે એની પૂરતી સમજણ પણ અને એની જે માર્ગદર્શિકા છે એ પણ આપને આપવામાં આવશે. તો એ પરીક્ષાનો જે આપણો 24મી તારીખ છે એ પહેલાં ગમે તે સમયે આ બધી માહિતીઓ તૈયાર કરી અને આપને સમયસર આપી દેવામાં આવશે. અને ત્યાર પછી એનો ઉપયોગ વિશે સમજાવીને એનો જરૂર પડશે તો એક ડેમો પણ આપવામાં આવશે. અને ત્યાર પછી આપણે એ એપ્લિકેશનનો પરીક્ષામાં યુઝ કરવાનો છે. તો આ એક SOPની એક નવી બાબત છે કે જેમાં આપણે ક્વેશ્ચન પેપરને તરત જ સીલ કરી દઈએ છીએ અને પરીક્ષા શરૂ થયાના ગણતરીની મિનિટો પછી જ આ પ્રક્રિયા આરંભ કરી અને ગણતરીની મિનિટોમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી દઈએ છીએ. મીનવાઇલ કેન્દ્ર સંચાલકે પણ આ બાબતમાં પોતાનો સહકાર આપી શકે છે અને ગેરહાજર અને હાજરના ડેટા તૈયાર કરી અને 11:45 સુધીમાં એ ડેટા તમારે તમારા રૂટ કોર્ડિનેટરને અને જિલ્લાના DEO શ્રીને આપી દેવાના છે. DEO શ્રી પાસે આ ડેટા આવી જશે ત્યાર પછી એ ડેટા
કમાન્ડ સેન્ટરને મોકલવામાં આવશે અને અમારી પાસે 12 વાગ્યા પહેલાં દરેક સેન્ટરની હાજરી આવી જવી જોઈએ એ તમારે સુનિશ્ચિત કરવાનું છે. આ એપ્લિકેશનનું એક વધારાનું ફીચર એ પણ છે કે જ્યારે તમામ ક્લાસરૂમની કાર્યવાહી પૂરી કરવામાં આવશે ત્યાર પછી એપ્લિકેશનમાં એબસેન્ટ અને પ્રેઝન્ટના આંકડા પણ એપ્લિકેશનના માધ્યમથી જ આપી શકાશે. એ સિવાય જો કોઈ અગત્યની સૂચના છે જે કમાન્ડ સેન્ટરમાંથી દરેક કેન્દ્રને આપવાની જરૂરિયાત ઉપસ્થિત થશે તો એસએમએસના માધ્યમથી અમે એપ્લિકેશનના માધ્યમથી અમે આપી શકીશું અને એપ્લિકેશનમાં જે મેસેજ ડિસ્પ્લે થાય એવી પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે અથવા તો આપને એસએમએસ દ્વારા પણ એ માહિતી મળી જાય એ રીતની એક વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારે કોઈ સમાન સૂચના તમામ લોકોને આપવાની થતી હશે તો આપણે તમામ લોકોને એક જ સમયે એ સૂચના આપી શકીશું. તો આ રીતે આપણું કોમ્યુનિકેશન રહેશે અને એ સિવાય આપના તરફથી કોઈ સજેશન હોય કોઈ આપના તરફથી કોઈ બાબતે માર્ગદર્શનની જરૂર હોય તો આપના જિલ્લાના આપના ઉપરી અધિકારીના કોન્ટેક્ટ કરી શકો છો અને જરૂર પડે તો ઉપરી અધિકારી જે મંડળ ખાતેનો સ્ટ્રોંગ રૂમ છે એનો કોન્ટેક્ટ કરીને મંડળ ખાતેનું જે કમાન્ડ કંટ્રોલ સેન્ટર છે એનો કોન્ટેક્ટ કરી અને માર્ગદર્શન મેળવી શકશે અને આપને એ માર્ગદર્શન તરત મળી જશે. તો પરીક્ષાની પદ્ધતિમાં જે અગત્યની બાબત હતી એ એક આ હતી. ત્યાર પછી જ્યારે પરીક્ષા પૂર્ણ થાય છે ત્યારે હાજર ઉમેદવારના જેટલા OMR શીટ છે એ કલેક્ટ કરી લેવાના છે અને એ કલેક્ટ કરીને હાજર સંખ્યા સાથે ઇન્વિજિલેટરે ટેલી કરી લેવાના છે અને ટેલી થઈ જાય ત્યાર પછી જ ઉમેદવારોને ક્લાસરૂમ છોડવાની પરમિશન આપવાની છે. એ પહેલાં ક્લાસરૂમ છોડવાની પરમિશન આપવાની નથી કારણ કે કોઈપણ ઉમેદવાર જો OMR પોતાની સાથે લઈ જાય છે તો ફોજદારી ગુનાને પાત્ર બને છે અને એક પ્રકારની આ એક મોટી ઘટના છે, ગુનાહિત ઘટના છે. તો એ ના થાય એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણા ઇન્વિજિલેટરની છે અને એટલા માટે જેટલા હાજર ઉમેદવાર છે એ પોતપોતાની OMR આપીને જાય એ ઇન્વિજિલેટરે ખાસ જોઈ લેવાનું છે. જ્યારે OMR ઉઘરાવા જાય છે તો કોઈ કિસ્સામાં જો ઇન્વિજિલેટરને એવી બાબત ધ્યાને આવે છે કે કોઈ OMR સંપૂર્ણ કોરી છોડવામાં આવી છે, એમાં કોઈપણ પ્રશ્નમાં કંઈ પણ કરવામાં નથી આવ્યું તો ઉમેદવારના હાથે જ પ્રશ્ન 1થી પ્રશ્ન 200 સુધી ક્રોસ લાઇન મારી દે એ પ્રકારની એમને સૂચના આપવાની છે અને ઉમેદવાર એવું કર્યા પછી એમની OMR શીટ લઈ લેવાની છે. અને આ બાબતની જાણ એમણે શાળા જે છે એના સ્ટ્રોંગ રૂમ ખાતે ઉપસ્થિત પ્રતિનિધિ અને કેન્દ્ર સંચાલકશ્રીને કરવાની છે અને ત્યાં રોજકામમાં જરૂરી વિગતો દર્શાવી દેવાની છે. ઉઘરાવી લીધા પછી એ જ્યારે પહોંચાડવામાં આવે છે સાહિત્ય ત્યારે સ્ટ્રોંગ રૂમ ખાતે પછી એની તમારે રિપોર્ટિંગ કરવાનું છે અને જેનું જરૂરી રિપોર્ટિંગ જે છે એ પ્રતિનિધિશ્રી લેવલે થશે અને કેન્દ્ર સંચાલકશ્રી લેવલે થશે અને એ પ્રકારની જો ઘટના હશે તો એ રોજકામમાં આવી જશે. તમામ જે ક્વેશ્ચન પેપર જે છે સીલ કરેલા છે, જે વધેલા છે એ પણ આ યુઝ કરેલી OMR એની સાથે તમારે મોકલાવી દેવાના છે. એની સાથે જે અનયુઝડ OMR જે છે ગેરહાજર ઉમેદવારોની જેને પ્લાસ્ટિકની કોથળીમાં અલગથી પેક કરવામાં આવી છે એ પેકેટ પણ તમારે કેન્દ્ર ખાતેના સેન્ટર સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવાની છે. એટલે કે તમારે 3 વસ્તુ મોકલવાની છે: યુઝડ OMR કે જે ઉમેદવારોએ લખેલી OMR છે એ, અનયુઝડ OMR જે શરૂઆતના 15 મિનિટ પછી તમે કલેક્ટ કરી લીધી હતી અને પ્લાસ્ટિકની કોથળીમાં પ્રતિનિધિશ્રીએ પેક કરેલી છે, પછી અનયુઝડ ક્વેશ્ચન પેપર જે તમે કલેક્ટ કર્યા હતા, ઇન્વિજિલેટરે કલેક્ટ કર્યા હતા અને પ્રતિનિધિશ્રી એને અલગથી કોઈ બેગમાં સીલ કરેલા છે, ટેમ્પર એવિડન્ટ બેગમાં સીલ કરેલા છે. તો એ 3 વસ્તુ તમારે વર્ગખંડમાંથી કન્ફર્મ કરીને હાજર ગેરહાજર સંખ્યા સાથે ટેલી કરેલી હશે એ પ્રમાણે તમારે એને સુપરવાઇઝરના માધ્યમથી શાળા ખાતેના સ્ટ્રોંગ રૂમ ખાતે પ્રતિનિધિશ્રીને મળી જાય, કેન્દ્ર સંચાલકશ્રીને મળી જાય તે રીતે પહોંચાડી દેવાની છે. તો ત્યાં તમારી એક ભૂમિકા જે જરૂરી છે તમારું કાર્યવાહી સંપન્ન થાય છે. એ સિવાય પણ જ્યાં સુધી પ્રતિનિધિશ્રી તમારી જે OMR છે એને પૂરેપૂરી ગણી ના લે, પૂરેપૂરી ચેક ન કરી લે ત્યાં સુધી તમારે ત્યાં હાજર જ રહેવાનું છે અને તમારી ડ્યુટીના ચોક્કસ સમય પછી પણ તમારે ત્યાં હાજર રહેવાનું છે અને તમારા વર્ગખંડમાંથી હાજર ગેરહાજર સંખ્યા પ્રમાણેની જરૂરી તમામ વિગતો પ્રાપ્ત થઈ જાય, જરૂરી તમામ સાહિત્ય પ્રાપ્ત થઈ જાય ત્યાર પછી તમારી ડ્યુટી પ્રોપરલી પૂરી થઈ ગણાય. એ પહેલાં ઇન્વિજિલેટરની ડ્યુટી પૂરી થયેલી ગણાય નહીં. એટલે એ બાબતનું ખાસ તમારે ધ્યાન લેવાનું છે. બીજું કે જે ઉમેદવારો હાજર રહ્યા છે એ પોતાના ક્વેશ્ચન પેપર લઈ જઈ શકશે. એટલે ક્વેશ્ચન પેપર લઈ જવાની છૂટ પરીક્ષા પૂરી થઈ ગયા પછી છે.
માની લો કે કોઈ ઉમેદવારને ચાલુ પરીક્ષા કોઈ તબિયત ખરાબ થાય છે, કોઈ પ્રોબ્લેમ્સ થાય છે અને ચાલુ પરીક્ષા દરમિયાન ઉપસ્થિત રહી શકે તેમ નથી, તો એવા કિસ્સામાં જેન્યુઇન રીઝન હોય તો કન્સિડર કરીને એ ઉમેદવારને વર્ગખંડ છોડવાની પરમિશન આપી શકાશે. પણ એના ક્વેશ્ચન પેપર અને આન્સર શીટ એને વર્ગખંડની બહાર લઈ જવાની કોઈને પણ પરમિશન આપવામાં આવતી નથી. અને આ પ્રકારના કિસ્સામાં પણ જરૂરી રિપોર્ટિંગ થવું જરૂરી છે. કોઈ કિસ્સામાં ઇમરજન્સી મેડિકલ આસિસ્ટન્ટની જરૂર પડે છે તો કેન્દ્ર સંચાલક આના માટે પણ જિલ્લા અધિકારીશ્રીઓનો સંપર્ક કરી અને ઇમરજન્સી મેડિકલ આસિસ્ટન્ટ્સ પ્રોવાઈડ કરાવી શકે છે અને હ્યુમેનિટીના બેઝ ઉપર એ તમામ પગલાઓ લઈ શકે છે. પરંતુ પરીક્ષા જ્યાં સુધી પૂરી નથી થતી ત્યાં સુધી વર્ગખંડની બહાર કે શાળાની બહાર કોઈપણ પ્રકારનું ક્વેશ્ચન પેપર કે આન્સર શીટ બહાર જઈ શકશે નહીં. આન્સર શીટ અને ક્વેશ્ચન પેપર માત્ર ને માત્ર સીલબંધ હાલતમાં જ પરીક્ષા પૂર્ણ થયા પછી બોક્સમાં સીલ કરીને પરીક્ષાના તમામ સાહિત્ય સાથે રાખીને પછી રૂટ સુપરવાઇઝરને આપવાનું છે. એ સિવાય એ શાળાની બહાર જશે નહીં. અને પરીક્ષા પૂર્ણ થયા પછી જ વર્ગખંડની બહાર પણ ત્યારે જ એ સાહિત્ય નીકળશે શાળાના સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચવા માટે કે જ્યારે પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, તમામ સાહિત્યની ગણતરી થઈ ગઈ છે અને તમામ ઉમેદવારો જે હાજર છે એની સાથે ટેલી થઈ ગયું છે. ત્યાર પછી જ એ સાહિત્ય તમારે વર્ગખંડમાંથી બહાર કાઢીને સુપરવાઇઝરના માધ્યમથી શાળાના સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચાડવાનું છે. તો આ પ્રોસિજરને તમારે બિલકુલ ફોલો કરવાની છે. આમાં કોઈપણ પ્રકારની છૂટછાટ લેવાની નથી કે કોઈપણ પ્રકારની ચૂક ન થાય એની ખાસ કાળજી લેવાની છે. હવે જે આપણા ખંડ નિરીક્ષકની ફરજો તો છે જ અને એને પણ બુકલેટમાં આવરી લીધેલી છે. તો ખંડ નિરીક્ષકને એ બુકલેટના જે તે પેજ છે એ એમને મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરવાની છે. એ જ રીતે સુપરવાઇઝરની ફરજો જે છે એ બુકલેટમાં આપી છે. તો બુકલેટ એમને આખી આપવાની જરૂર નથી, પણ એમની જે ફરજો છે એ ફરજો જે પણ આમાં આપેલી છે એમને મળી જાય એની તમારે વ્યવસ્થા કરવાની છે. એ સિવાય જે પણ પરીક્ષા સાહિત્ય આપણું સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમ જે છે ત્યાંથી જિલ્લાના સ્ટ્રોંગ રૂમ ખાતે આવશે એની પણ એક પેપર ટ્રેલ બને છે. અને જ્યારે જિલ્લાના સ્ટ્રોંગ રૂમ ખાતે મટીરિયલ સીલ થાય છે ત્યારે સીલ થવાની જે ઘટના છે એને પણ પેપરમાં આપણે લેવાની રહે છે. કયા સમયે સીલ થયું છે એની પણ જાણકારી હોય છે. જરૂરી જે ઉપસ્થિત અધિકારીઓ છે એમની પણ સિગ્નેચર થાય છે. જિલ્લાનો સ્ટ્રોંગ રૂમ જ્યારે પરીક્ષાના દિવસે ઓપન કરવામાં આવે છે ત્યારે પણ એ ઘટનાની જાણકારી એ પેપરમાં લેવામાં આવે છે, એનો સમય પણ નોંધવામાં આવે છે. અને ત્યાર પછી જ્યારે રૂટ સુપરવાઇઝર પોતાના રૂટ પરની શાળાઓને પરીક્ષા કેન્દ્રોને આ સાહિત્ય આપવા માટે સ્ટ્રોંગ રૂમ ખાતેથી મેળવે છે તો તેનો સમય પણ પત્રકોમાં નોંધાય છે. અને જ્યારે રૂટ સુપરવાઇઝર કેન્દ્ર ખાતે મંડળના જે પ્રતિનિધિ છે એમને આ મટીરિયલ સુપ્રત કરે છે ત્યારે પણ એક સમય નોંધાય છે. અને એ તમામ સમય જે નોંધાય છે પરીક્ષા પેપરના વહન સાથે, તો પરીક્ષાનું જે સાહિત્ય છે એ વહન થશે તો પોલીસ બંદોબસ્ત હેઠળ થવાનું છે, અધિકારીઓ દ્વારા થવાનું છે અથવા નિયુક્ત અધિકારી અથવા કર્મચારીશ્રી દ્વારા થવાનું છે. અને એ વહનના દરેક તબક્કે આપણે પેપર ટ્રેલ મેન્ટેન કરવાની છે. અને એટલા માટે મંડળે જે પોતાની પુસ્તિકા છે એમાં પત્રક અ, બ, ક, ડ અને ઈ આપ્યા છે. તો એ જરૂરી તબક્કે દરેકે દરેક મેન્ટેન કરવાના છે અને પૂરતી વિગતો સમયસર વિગતો દર્શાવવાની છે. પોતાની સિગ્નેચર અને જરૂરી માહિતી દર્શાવવાની છે અને સમય અચૂકપણે દર્શાવવાનો છે. તો આમાં પણ કોઈ ચૂક ના થાય દરેકે ધ્યાન રાખવાનું છે. આ જ પેપર ટ્રેલ પ્રમાણે પેપર ટ્રેકિંગ એપ્લિકેશન જે બનાવવામાં આવી છે એ પેપર ટ્રેકિંગ એપ્લિકેશન પણ પરીક્ષામાં પરીક્ષા સાહિત્યના વહન સાથે સંકળાયેલા તમામ અધિકારીશ્રીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને એમણે પણ પોતપોતાના નિશ્ચિત સમયે આ પેપર ટ્રેકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો છે. અને એમાં જે તે સમયે જે ઘટના બને છે, જે ઇવેન્ટ્સ બને છે એનું રિપોર્ટિંગ થઈ શકે એટલા માટેની જે વ્યવસ્થાઓ એમાં કરવામાં આવી છે એ વ્યવસ્થાઓ પ્રમાણે એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો છે અને જરૂરી રિપોર્ટિંગ સમયસર કરવાનું છે. તો પત્રક અ, બ, ક, ડ, ઈ તો નિભાવવાના જ છે, પણ સાથે સાથે એપ્લિકેશનને પણ આપણે જે તબક્કે યુઝ કરવાની છે તો એ તબક્કે યુઝ કરવાની છે. જે તબક્કે આપણે એમાં લોગિન કરવાનું છે, જે તબક્કે ઇવેન્ટ્સને રિપોર્ટ કરવાની છે તો એ પણ રિપોર્ટ કરવાની છે. અને એની એપ્લિકેશનની જે વિગતો છે એ જે મેં હમણાં કહ્યું એ પ્રમાણે આપણે એકવાર એ પૂર્ણ થઈ જાય ત્યાર પછી આપણે એને ડેમોન્સ્ટ્રેશનમાં લઈશું અને દરેકે પોતાના તબક્કે શું કામગીરી એપ્લિકેશનના માધ્યમથી કરવાની છે એ પણ આપણે એમને જણાવીશું.
આ સિવાય અન્ય માહિતીઓમાં જે ઝોનલ કોર્ડિનેટર છે એ ઝોનલ કોર્ડિનેટરે જે પરીક્ષાનું સાહિત્ય જે છે આવે છે તો કેવી રીતે વેરીફાઈ કરવાનું છે એની માહિતી અમે ઝોનલ કોર્ડિનેટરશ્રીને આપેલી છે. પણ જિલ્લા ખાતે જે ઉપસ્થિત અધિકારીઓ છે એમાં એમને પૂરેપૂરો સહકાર આપવાનો છે, સહયોગ આપવાનો છે. અને મંડળ ખાતે ઝોનલ કોર્ડિનેટરશ્રીની ટ્રેનિંગ થઈ ચૂકી છે અને એમને જરૂરી વિગતોથી વાકેફ કરવામાં આવ્યા છે. પરીક્ષા સાહિત્ય કેવી રીતે અહીંયાથી લાવવાનું છે એ પણ એમને જરૂરી માહિતી આપવામાં આવી છે. તો એ પરીક્ષા સાહિત્ય લાવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં એમને હેલ્પ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર DOCના તંત્રએ એમને ખાસ હેલ્પ કરવાની છે, જેથી કરીને સ્ટ્રોંગ રૂમ ખાતે જ્યારે સાહિત્ય કલેક્શન થાય છે ત્યારે તમામ સાહિત્યની પૂરેપૂરી સ્ક્રુટિની થઈ જાય છે અને પ્રોપરલી સાહિત્યને આપણે જે તે સાહિત્યના પ્રકાર પ્રમાણે છૂટું પાડીને લાવવાનું છે. તો એના માટે આપશ્રીએ જે જિલ્લા વહીવટીતંત્ર છે એના સ્ટાફે ખાસ હેલ્પ કરવાની છે. આ સિવાય પરીક્ષા સાથે સંકળાયેલી નાની નાની બાબતો છે એનો દરેક જણાએ ખ્યાલ રાખવાનો છે. પુસ્તિકામાં કેટલાક FAQs આપવામાં આવેલા છે કે કેટલાક સંભવિત ઘટનાઓમાં કેવી રીતે કાર્યવાહી કરવાની છે, શું કરવાની છે, તો અને એમાં કયા અધિકારીના માધ્યમથી કરવાની છે એ પણ એમાં જરૂરી વિગતો આપેલી છે. તો એને પણ આપણે જોવાનું છે અને આ પુસ્તિકાનો સારી રીતે અભ્યાસ થઈ જાય એ ખાસ જોઈ લેવાનું છે, જેથી કરીને કોઈપણ પ્રકારના પ્રશ્ન આપણે રહેશે નહીં. પણ મેં જે વાત કરી હમણાં ઇન્વિજિલેટરની ભૂમિકાની, શાળા સંચાલકની ભૂમિકાની, પ્રતિનિધિની ભૂમિકાની, તો એ ખૂબ અગત્યની છે અને શાળા તબક્કે આ બાબતો ખૂબ જ જરૂરી બને છે કે પૂર્ણ રીતે ફોલો થાય. આ સિવાય જો અન્ય કોઈ બાબત છે તો હું ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે કેટલીક બાબતો એ આપની સાથે શેર કરશે અને કેટલીક જરૂરી સૂચનાઓ એ આપની સાથે શેર કરશે. ચૌહાણ સાહેબ. નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એમ 24 તારીખે બિન સચિવાલય ક્લાર્કની રાજ્યના તમામ જિલ્લામાં એટલે કે ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ. સોની સાહેબે આપણને વિસ્તૃત માહિતી આપી દીધી કે પરીક્ષા દરમિયાન, પરીક્ષા પહેલાં અને પરીક્ષા પછી શું કામગીરી કરવાની છે એની વિસ્તૃત માહિતી સોની સાહેબે આપી છે. આપ સૌ મિત્રો, ખાસ કરીને જિલ્લાનું વહીવટીતંત્ર, DOની કચેરી, શિક્ષકગણ, તમામ મિત્રો પરીક્ષાની વિવિધ કામગીરીમાં જોડાયેલા હોય છે. દર રવિવારે લગભગ છેલ્લા કેટલાક મહિનાથી તો દર રવિવારે કોઈને કોઈ ભરતી બોર્ડની કોઈને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં એ લોકો ભાગ લઈ રહ્યા છે. એટલે આ પરીક્ષા પણ એ પરીક્ષાનું આયોજન આપણે અગાઉ 13 ફેબ્રુઆરીએ કરેલું હતું અને એ વહીવટી કારણોસર આપણે મોકૂફ રાખેલી હતી. એટલે જે તે વખતે એ પરીક્ષાની SOP, એની બુકલેટ અને એની તાલીમો થયેલી હતી. એટલે સૌપ્રથમ તો સૌ મિત્રોને જણાવવાનું કે જે જૂની બુકલેટ હતી 13 તારીખની જે પરીક્ષાનું આયોજન હતું ને જે મોકૂફ રાખી હતી એ બુકલેટને ધ્યાને ન લે. આ નવી બુકલેટો તમને નવી SOP સાથે પ્રોવાઈડ કરવામાં આવી છે. ઇવન એ વખતે આપણે દરેક કેન્દ્રોના, દરેક શાળાઓના પેકિંગ મેમાં તૈયાર કરેલા ડિસ્ટ્રિક્ટ વાઇઝ એ જૂના પેકિંગ મેમાં પણ ઘણી વખત ઘણા કિસ્સામાં એવું ધ્યાનમાં આવ્યું છે કે પેકિંગ મેમા ઉપર કામગીરી ચાલી રહી છે. તો તમામ DO સાહેબોને વિનંતી કે જૂના કોઈ પેકિંગ મેમાં ધ્યાનમાં ના લે. અત્યારે જે નવા પેકિંગ મેમાં આપની જોડે કોમ્યુનિકેટ કરીને તૈયાર કરવામાં આવ્યા છે, એના જે નવા રોલ નંબર જનરેટ થયેલા છે એના ઉપર ફોકસ કરીને કામ કરજો. સાહેબે કીધી એમ અગાઉની જે પરીક્ષા મોકૂફ રહેલી એમાં આપણે પેપર ડાયરેક્ટ એજન્સી થ્રુ જે તે ડિસ્ટ્રિક્ટમાં પહોંચવાના હતા, પરંતુ એ SOPમાં ચેન્જ લાવ્યા છીએ. ખાનગી સાહિત્ય બધું અહીંયા GPSC ખાતેના સ્ટ્રોંગ રૂમમાં, સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમમાં આવશે અને ત્યાંથી અહીંના મંડળના ઝોનલ કોર્ડિનેટર ડિસ્ટ્રિક્ટ વાઇઝ મટીરિયલ લઈને આપણા ત્યાં ડિસ્ટ્રિક્ટ ખાતે આવશે. અને છેલ્લા કેટલાક દિવસોથી આપની જોડે ઝોનની વિગતો અને એની બધી આપલે થઈ રહી છે અને એ કમ્પ્લીટ થઈ ગયું છે. દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે એક જ સ્ટ્રોંગ રૂમ આઈડેન્ટિફાઈ કર્યો છે 4 જિલ્લા સિવાય: ભાવનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા. આ 4 જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં આપણે એક જ સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમ જિલ્લા ટ્રેઝરી ઓફિસને આઈડેન્ટિફાઈ કરી છે. આ 4 જિલ્લામાં આપણે ઝોન પાડ્યા છે અને એ ઝોનની વિગતો DO શ્રી પાસેથી મેળવેલી છે. એટલે એ પ્રમાણે ઝોન વાઇઝ આપના ત્યાં ડાયરેક્ટ મટીરિયલ અહીંથી ઝોનલ કોર્ડિનેટર શ્રી લઈને
જિલ્લા કક્ષાએ પહોંચશે. સાહેબે કીધું એમ ઝોનલ કોર્ડિનેટર જ્યારે મટીરિયલ લઈને આવે એ સૌથી અગત્યની બાબત છે. કોડિંગ સિસ્ટમ હશે, એના પર શાળાના નામ કે બીજું કંઈ મેન્શન થયેલું નહીં હોય. એટલે ફરીથી આપને જે અહીંથી જે પેકિંગ મેમો પ્રોવાઈડ કર્યો છે એના જે ક્રમ નંબર છે આપના જિલ્લાના પેકિંગ મેમોના, એ ક્રમ નંબરને પકડીને આપ મટીરિયલ ડીઈઓની કચેરીના સ્ટાફ રિસીવ કરે. સંપૂર્ણપણે એ મટીરિયલ જ્યારે ઉતરે ત્યાંથી લઈને સ્ટ્રોંગ રૂમમાં સીલ થાય એની પૂરેપૂરી વિડીયોગ્રાફી કરવામાં આવે. વિડીયોગ્રાફી કરીને એનું શું કહેવાય રેકોર્ડ એ મંડળ ખાતે પહોંચતો કરવાનો છે. આ વિડીયોગ્રાફી તમારે સલંગ થ્રુઆઉટ જ્યારે બીજા દિવસે જ્યારે પરીક્ષાના દિવસે તમે સ્ટ્રોંગ રૂમ ખોલીને ડિસ્પેચિંગ કરો ત્યારે પણ આ વિડીયોગ્રાફી પૂરેપૂરી કરવાની છે અને વિડીયોગ્રાફીમાં જ આ બધું કામગીરી પૂર્ણ કરવાની છે, જે અગાઉની પરીક્ષાઓમાં ગૌણ સેવાની પરીક્ષાઓમાં હોતું નથી. એટલે દરેક ડીઓ સાહેબને વિનંતી કે આ નવી એસઓપી જે છે એને ફોલો કરી અને આ આખી પરીક્ષાને ધ્યાનમાં લે. સાહેબે ખૂબ વિસ્તૃત માહિતી ખંડ નિરીક્ષકથી માંડીને કેન્દ્ર સંચાલક, સુપરવાઇઝર એ શું કરવાનું છે એ આપણને સમજાવ્યું છે. મંડળના પ્રતિનિધિ અને તકેદારી સુપરવાઇઝર બે આપણા સરકારી અધિકારી હશે જે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા નિમણૂક પામેલા હશે અને સેન્ટર ઉપર અવેલેબલ હશે અને એમની મેઇન જવાબદારી રહેશે કે ખાનગી સાહિત્ય સ્વીકારે અને એમની જ નિગરાની હેઠળ અને એમના જ માર્ગદર્શન નીચે આખી આ પરીક્ષાનું સેન્ટર ખાતે આયોજન થાય. મિત્રો, ખૂબ બહોળા પ્રમાણમાં 3542 સેન્ટરમાં લગભગ 35,000 બ્લોકમાં આ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. એટલે એની સંવેદનશીલતા ખૂબ જ વધી ગઈ છે અને છેલ્લા કેટલાક દિવસોના જે ઘટનાક્રમ છે એને ધ્યાનમાં રાખીને પણ આ પરીક્ષાની સંવેદનશીલતા ખૂબ વધી ગયેલી છે. એટલે એને ધ્યાનમાં રાખીને સૌ કોઈ આ બુકની એસઓપીને પૂરેપૂરી વાંચી લે અને બુકની એસઓપીને પૂરેપૂરી ફોલો કરે તો આ પરીક્ષામાં કોઈ ઇસ્યુ નહીં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જિલ્લાનો કંટ્રોલ રૂમ આપનો એક જિલ્લા કક્ષાએ આપ બનાવશો. પરીક્ષાના કમિટીના સાહેબે કમિટી બનાવી છે, એના અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબના વડપણ હેઠળ આપ જિલ્લાના કંટ્રોલ રૂમની રચના કરજો અને અહીંના મંડળ ખાતેના કંટ્રોલ રૂમની વિગતો અમે શેર કરીશું. એ મંડળ ખાતેના કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેજો. પરીક્ષાના આગલા દિવસ સુધી કંઈ પણ પ્રશ્ન હોય મંડળના પ્રતિનિધિ તમામ બિલ્ડિંગોની એકવાર મુલાકાત લઈ લે. કારણ કે મેં કીધું એમ 3542 સેન્ટર છે. ઘણી જગ્યાએ આપણે સેન્ટર રિવાઇઝ કર્યા છે, ઘણા સેન્ટર આપણે રિલોકેટ કર્યા છે. તો આ બધી વસ્તુઓ એકવાર ફરીથી એન્શ્યોર થઈ જાય, પરીક્ષાના આગલા દિવસે સેન્ટર વિઝિટ ખાસ થઈ જાય. એમાં કંઈ પ્લસ માઇનસ હોય, કંઈ ઇસ્યુ હોય તો તાત્કાલિક મંડળનું ધ્યાન દોરે. એ જ રીતે પરીક્ષાના દિવસે પણ સવારે રૂટ સમયસર નીકળે અને એ કેન્દ્ર સુધી પહોંચે એ વસ્તુ તથા પરીક્ષા દરમિયાન પણ કોઈ પણ બનાવ બને તો એની તાત્કાલિક સૌથી પહેલાં મીડિયામાં કંઈ આવે એ પહેલાં આપના થ્રુ કે જિલ્લા વહીવટી થ્રુ અમને મતલબ મંડળને જાણ થાય તો તરત આપણે એનું કંઈ સોલ્યુશન લઈ શકીએ એ પ્રમાણેની આપ સિસ્ટમ ગોઠવજો. જિલ્લાનું વહીવટીતંત્ર પરીક્ષામાં સાથે જ છે. એમના સાથ સહકારથી જ આ આટલી મોટી વ્યાપક પ્રમાણમાં પરીક્ષાનું જે આયોજન થઈ રહ્યું છે એને આપણે સફળતાપૂર્વક પાડવાનું છે. બીજી એક બાબત જે એસઓપીની ચેન્જીસની છે એમાં એક બાબત એવી છે કે લૈયાની જે સુવિધા છે એ દર વખતે અમે પરીક્ષાના દિવસ સુધી કેન્દ્ર સંચાલકને પાસે આપેલી હતી કે કેન્દ્ર સંચાલક પરીક્ષાના દિવસ સુધી જરૂરી ડોક્યુમેન્ટ ચકાસી અને લૈયાની મંજૂરી આપે. આ વખતે આપણે બુકલેટમાં આપેલી છે 46થી 52 નંબરના પાનામાં આપણી લૈયાની જે સુવિધા અને અનુસરવાની જે સૂચનાઓ છે 46થી 52 નંબરના પાનામાં આપેલી છે. તો એ મુજબ આપણે અનુસરવાનું છે. ફક્ત એસઓપીમાં ચેન્જીસ એટલો છે કે પરમિશન જે તે કેન્દ્ર સંચાલક આપતા હતા એના બદલે જિલ્લાના ડીઈઓ શ્રી એ પરીક્ષાના આગલા દિવસ સુધી એ મંજૂરી આપશે. એટલે ઘણી જગ્યાએથી એવા પ્રશ્ન આવ્યા હતા કે ભાઈ આપણે જે આ વખતે રિશફલિંગ કર્યું છે, કેન્ડિડેટ્સનું આપણે રિશફલિંગ કર્યું છે, અમુક જિલ્લાના કેન્ડિડેટ્સને આપણે બીજા જિલ્લામાં મોકલ્યા છે. તો એવા પ્રશ્ન પણ આવ્યા હતા કે કયા ડીઈઓ શ્રી મંજૂરી આપશે. તો જે તે જિલ્લા મતલબ જે ઉમેદવારનું જે જિલ્લામાં રજિસ્ટ્રેશન થયેલું છે એ જિલ્લાના ડીઈઓ શ્રી મંજૂરી આપે એ હિતાવહ છે. એ અમે રાઇટઅપ વેબસાઇટ પર બી મૂકી દીધું છે. એટલે ઉમેદવારોને પણ અમે કીધું છે કે તમારા જિલ્લામાં જે તમારું રજિસ્ટ્રેશન થયું છે એ જિલ્લાના ડીઈઓ શ્રીનો આપ સંપર્ક કરી અને જરૂરી લૈયાની મંજૂરી મેળવી લેશો અને સામેના એક્ઝામ ડિસ્ટ્રિક્ટના ડીઈઓ અને એમના સ્ટાફે આ મંજૂરીને માન્ય રાખવાની રહેશે.
આ સૂચના આપતા પહેલાં ઘણા ખરા ઉમેદવારોએ સામેના ડિસ્ટ્રિક્ટમાં જઈને એક્ઝામ ડિસ્ટ્રિક્ટના ડીઈઓની પણ મંજૂરી લઈ લીધી છે. તો અમે રાઇટઅપમાં લખ્યું છે કે એ ડીઈઓની મંજૂરી પણ આપ માન્ય રાખજો. ઇન શોર્ટ, ડીઈઓની મંજૂરી મેળવેલી હોય એક્ઝામ ડિસ્ટ્રિક્ટ કે હોમ ડિસ્ટ્રિક્ટ, એમના મંજૂરીના પત્રો જે તે કેન્દ્ર સંચાલક માન્ય રાખે એ પ્રમાણેનું આપણે સુનિશ્ચિત કરવાનું છે. લૈયાની જે સુવિધા છે એ બુકલેટમાં આપ્યા મુજબ અંધ ઉમેદવાર, લોકોમોટર ડિસેબિલિટી અને સેરેબલ પાલ્સી, એ 3 કેટેગરીના ઉમેદવારો જે એપેન્ડિક્સ એમાં જે પ્રમાણપત્ર રજૂ કરે એ ધ્યાને લઈને જ આપવાનું છે. જે માંગણી કરે એને લૈયાની મંજૂરી આપવાની છે, જે માંગણી ન કરે એને મંજૂરી નથી આપવાની. એ જ રીતે 40 મિનિટના સમયમાં પણ જે ઉમેદવાર, ઘણા ઉમેદવાર લૈયાની માંગણી નહીં કરે પરંતુ એને 40 મિનિટ વધારાની જોઈશે, આપણે જેમ વધારાનો સમય 40 મિનિટ એને આપીએ છીએ, તો એ પણ એ જે તે કેન્દ્ર સંચાલકને માંગણી કરે તો એના સર્ટિફિકેટને ધ્યાનમાં રાખીને એણે અરજી લઈ અને એને વધારાનો સમય ફાળવવાનો થશે, જો એને લૈયાની નહીં આપી હોય તો પણ. એટલે એ બાબતો બધી 46 થી 52 નંબરના પાનામાં આપણે બધું સુનિશ્ચિત કરેલા છે. એપેન્ડિક્સ 1માં એણે સર્ટિફિકેટ લાવવાનું છે, એપેન્ડિક્સ 2માં બાંયધરી પત્રક છે. આ બધી વિગતો એકવાર ફરીથી ડીઓ કક્ષાએથી જે હોય એ વેરીફાઈ કરી લે અને કંઈ પ્રશ્ન હોય તો એ જરૂરથી શેર કરે. ખાસ કરીને સાહેબે કીધું એમ જે મટીરિયલ પરત લાવવાની જે બાબત છે પરીક્ષા પત્યા પછી, એની એસઓપીમાં પણ સાહેબે જે ક્વેશ્ચન પેપર કીધા કે જે ટેમ્પર એવિડન્ટ બેગમાં આપણે ગેરહાજર ઉમેદવારોના પ્રશ્નપત્ર કલેક્ટ કરી લઈશું. એની સાથે સાથે આપણે એક ઓસી કોપી પણ હશે 30 ઉમેદવારોની ક્વેશ્ચન પેપરની. તો આ બેને મિક્સ ના કરતા ક્વેશ્ચન પેપર ગેરહાજર જે છે એના ટેમ્પર એવિડન્ટ બેગમાં પેક કર્યા પછી એને જિલ્લાના સ્ટ્રોંગ રૂમ સુધી લઈ આવવાના છે. અને જે ક્વેશ્ચન પેપરની ઓસી કોપી છે એને તમારે ઝોનલ કોઓર્ડિનેટર જોડે મંડળ ખાતે એને લઈ આવવાના રહેશે. એટલે આ ક્યુપીમાં 2 વસ્તુ આવશે, એક ગેરહાજર ઉમેદવારોનું અને એક ઓસી કોપીની બાબત આવશે. તો એમાં સૌ ડીઓ મિત્રો જરા ઇમ્ફેસિસ કરે કેન્દ્ર સંચાલક લેવલે અને તમામ જે જગ્યાએ જે જણાવવાનું એ લેવલે, અને એ પ્રમાણે પ્રોપર મટીરિયલ બધું પેક થઈને જીપીએસસી ખાતે સાંજે રાતે મોડી રાત સુધી આવી જાય એ આપ એન્શ્યોર કરજો. અને ફરીથી સૌ મિત્રોને ફરીથી વિનંતી કરીશ કે આ દરેક વખતે આપણે પરીક્ષા લઈએ છીએ અને આ આવડે જ છે અને મને ખ્યાલ જ છે એ માઇન્ડ સેટમાં ના રહે. અને પ્લીઝ 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 એકવાર આ આખી બુકલેટ એકવાર જોઈ લે, કારણ કે ઘણા બધા ચેન્જીસ છે. જે 13 ફેબ્રુઆરીનું અમારા મંડળ ખાતેથી બી આપના ત્યાંથી માસ્ટર ટ્રેનરને બોલાવીને એક પ્રેઝન્ટેશન આપેલું હતું, એ પણ એને બી અવોઇડ કરે, કારણ કે આખી એસઓપીમાં ઘણો ડ્રાસ્ટિક ચેન્જ આવેલો છે. એટલે પ્લીઝ આ જે બુકલેટ છે એને એકવાર વ્યવસ્થિત સૌ કોઈ જે બી આ પરીક્ષા થશે સંકળાયેલા છે તમામ વ્યવસ્થિત રીતે એકવાર વાંચી લે અને એ પ્રમાણે એમની ડ્યુટી ટાઈમ ટુ ટાઈમ પરફોર્મ કરે. જરૂરી પત્રકો અંદર આપેલા છે, સાહેબે પેપર ટ્રેલ અંદર ઇન્ટ્રોડ્યુસ કરી છે, પેપર ટ્રેલ જે છે એને બી પરફેક્ટલી ફોલો કરે, એનું રિપોર્ટિંગ કરે, એ ખૂબ જ જરૂરી છે. એટલે સૌ જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારી અને શિક્ષકગણને ફરીથી વિનંતી કે ખૂબ જ ગંભીરતાપૂર્વક આપણે આ 24 તારીખની પરીક્ષાને હાથ પર લઈએ અને આ ખૂબ જ મોટી વ્યાપક કહી શકાય એવી 10.5 લાખની એક પરીક્ષા છે જે ઘણા સમયથી પેન્ડિંગ છે. એનું આપણે સૌ સાથે મળીને એક સફળતાપૂર્વક આયોજન કરીએ એવી સૌને શુભેચ્છા અને એવી મંડળ તરફથી અપેક્ષા. ખૂબ ખૂબ આભાર. મિત્રો, કેટલીક 1-2 સૂચનાઓ મને પાછળથી યાદ આવી છે, તો આપને જણાવી દઉં છું કે આપની જે માર્ગદર્શિક પુસ્તિકા આપવામાં આવી છે એમાં પેજ 13 ઉપર પરિશિષ્ટ બ આપવામાં આવ્યું છે. પેજ 13 ઉપર જે પરિશિષ્ટ બ છે એનો ભાગ 1 અને ભાગ 2 જે પેજ નંબર 14 અને 15 પર આપવામાં આવ્યું છે, એનો આપ ખાસ એકવાર જરા જોઈ લેજો. એમાં કયું કયું સાહિત્ય આપને મળી રહ્યું છે અને કયું કયું સાહિત્ય આપ પરત કરી રહ્યા છો. એમાં જે ભાગ 2 છે પરીક્ષા પૂર્ણ થતાં પરત કરવાનું સાહિત્ય, એમાં ક્રમ 1, 2, 3 અને 4 નંબરને છોડીને ક્રમ 1 થી 9નું તમામ સાહિત્ય પરત કરવાનું રહે છે અને એ મંડળ ખાતે પરત આવશે. જ્યારે ક્રમ નંબર 4નું સાહિત્ય જે છે એ સાહિત્ય જિલ્લા કચેરીનો જે સ્ટ્રોંગ રૂમ છે એમાં પરત આવશે, પણ પરીક્ષા કેન્દ્ર ખાતે કોઈપણ સાહિત્ય રહેશે નહીં. તો એ બાબત ખાસ આપણે ધ્યાને લેવાની છે. બીજું કે આ પરીક્ષામાં જો જૂના હાજરી પત્રકો બધાની પાસે આવી ગયા હોય
જે અગાઉ પરીક્ષા 13 ફેબ્રુઆરીએ નિર્ધારિત થઈ હતી, અને એનું જો કોઈ પણ પ્રકારનું સાહિત્ય હોય તો એ સાહિત્યને અત્યારે નાશ કરી દેવો જોઈએ, કારણ કે આ પરીક્ષાનું સાહિત્ય બદલાઈ ગયું છે. નવેસરથી તમામ સાહિત્ય આપને આપવામાં આવ્યું છે, પહોંચાડવામાં આવ્યું છે. તો મિક્સિંગ ના થાય એ હેતુથી પણ જૂનું સાહિત્ય જે છે એનો નાશ કરવો અને નવા સાહિત્યનો જ આપણે ઉપયોગ કરવાનો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે. બીજું, કેટલાક ઉમેદવારો જો જૂનો કોલ લેટર લઈને આવે તો પણ એ કન્ફ્યુઝન થઈ શકે છે. અમે મંડળની વેબસાઇટ પરથી બધી સૂચનાઓ આપી છે, પણ એમ છતાં પણ આ પ્રકારનો કોઈ પણ કિસ્સો બની શકે એમ છે. તો એ બાબત પણ આપ જરા ધ્યાને લઈ લેજો. એટલે દરેક ઉમેદવાર પણ નવો કોલ લેટર ડાઉનલોડ કરે એની સૂચના પણ મંડળની વેબસાઇટ પરથી અપાઈ ગઈ છે. અને કોઈ પણ ઉમેદવાર જૂનો કોલ લેટર લઈને આવે અને આપના જે કેન્દ્ર ખાતે નંબર જ ના હોય તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એ કોલ લેટરમાં પરીક્ષાની તારીખ વાંચી લેવી એટલે આપને તરત જે પ્રશ્ન છે એનો ઉકેલ આવી જશે અને ઉમેદવારને ગાઈડ કરવું. બીજું કે આ પરીક્ષાના જે કોલ લેટર છે એ પરીક્ષાના દિવસે સવારે 11 વાગ્યા સુધી ડાઉનલોડ કરી શકાશે. એટલે એવા કિસ્સામાં ઉમેદવારને આપણે માર્ગદર્શન આપી શકાય કે તમે હજી પણ સમય છે અને તમે તમારો પ્રશ્નપત્ર જે છે, કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકો છો, અને ડાઉનલોડ કરીને પછી તમે પરીક્ષા કેન્દ્ર ખાતે વિઝિટ કરી શકો છો. તો આ એક બાબત છે. બીજું કે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ એલાઉડ નથી અને ક્ષમ્ય પણ નથી. એટલે દરેકે આ બાબત ખાસ ધ્યાને લેવાની છે કે ગેરરીતિ થતી રોકવાની પણ આપણી ફરજ છે, ગેરરીતિ ના થાય તેવું વાતાવરણ બનાવવાની પણ આપણી ફરજ છે, અને જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ ધ્યાને આવે છે તો તરત જ તાત્કાલિક જરૂરી પગલાં લેવા પણ આપણી ફરજ બને છે. એટલે ગેરરીતિ માટે 0 ટોલરન્સ છે. દરેકે વ્યક્તિએ ધ્યાન રાખવાનું છે. કોઈપણ કક્ષાના કોઈપણ વ્યક્તિએ પોતાનાથી બનતી તમામ ફરજો બિના ચૂક જો કરશે તો ગેરરીતિનો કોઈ અવકાશ રહેતો નથી. ગેરરીતિ પણ નહીં થાય, ગેરવ્યવસ્થા પણ નહીં થાય. બીજું કે ઇન્વિજિલેટરે પણ એક બાબત ધ્યાન લેવાની છે કે ઉમેદવારોને ચાલુ પરીક્ષા દરમિયાન જો બાથરૂમની વિઝિટ કરવાની થતી હોય, ટોયલેટની વિઝિટ કરવાની થતી હોય તો પોતાના વર્ગખંડમાંથી સિંગલ ઉમેદવારને પરમિશન આપવાની છે. બીજું કે જ્યારે પરમિશન આપો છો ત્યારે એની જગ્યા પર એણે પોતાનું પ્રશ્નપત્ર અને OMR શીટ ત્યાં જ મૂકી રાખેલી હોવી જોઈએ. ઘણીવાર પરમિશન આપી દેવામાં આવે છે પણ એ ધ્યાન નથી રાખવામાં આવતું કે પ્રશ્નપત્ર ખરેખર બહાર લઈ જાય છે કે નહીં, અને બહાર લઈ જઈ અને બાથરૂમમાં જે મોબાઈલ સંતાડ્યો હોય એનો ઉપયોગ કરી એને ફોટા પાડીને પરીક્ષાની સામે ઘણા બધા ક્વેશ્ચન કરી દે છે. તો આવું ના થવું જોઈએ, એના માટે પણ આપણે કાળજી લેવાની છે. અને જો જરૂર પડે એમના બૂટ મોજા પણ કઢાવવા પડે તો આપણે ક્લાસરૂમની બહાર કઢાવી દેવાના, જેથી કરીને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ટાળી શકાય. આપણે પરીક્ષાનું વાતાવરણ ખૂબ શાંતિથી, ખૂબ સારી રીતે પરીક્ષા થાય અને જે ખરેખર મહેનતુ ઉમેદવારો છે એમને ન્યાય મળે અને પોતાની પ્રતિભાના આધારે રાજ્ય સરકારની પરીક્ષામાં સિલેક્ટ થઈ અને રાજ્ય સરકારની નોકરી જોઈન કરે એવું આપણે ઈચ્છીએ છીએ. પણ કોઈપણ લેભાગુ તત્વ કે કોઈપણ ગેરરીતિવાળા કોઈપણ તત્વ આમાં કોઈપણ રીતે પોતાની ફાવવા ના જોઈએ એ જોવાની દરેકની જવાબદારી છે. એટલે દરેકને મારી ખાસ વિનંતી છે કે પરીક્ષા પદ્ધતિનું પૂરેપૂરું પાલન થાય અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય અને શાંત વાતાવરણમાં ઉમેદવારોને પ્રોત્સાહન મળે એ રીતે સારી રીતે પરીક્ષા સંપન્ન થાય એનું બધાએ જ ધ્યાન રાખવાનું છે. આપના તરફથી જો કોઈપણ પ્રકારના ક્વેશ્ચન હોય તો આપ અમને કરી શકો છો. અમે અહીંયા લાઈવ છીએ અને આપના ક્વેશ્ચનોમાં જવાબ આપીશું. સ્ક્રીન ઉપર જે નંબર્સ છે એ ફોન નંબરનો ઉપયોગ કરીને આપની જો ક્વેરીઝ હોય તો એ અમને જણાવી શકો છો. આ સિવાય પણ આપણે આપણી જે માર્ગદર્શિકા છે, માર્ગદર્શિકામાં પેજ નંબર 71 ઉપર કેટલાક જરૂરી નંબરો મંડળના જે અધિકારીશ્રીઓના છે એ આપવામાં આવ્યા છે અને એનો પણ આપ ઉપયોગ કરી શકો છો. હાલ પૂરતો એ ઉપયોગ નથી કરવાનો. હાલ જે સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એનો ઉપયોગ કરીને આપ અમને ક્વેરીઝ પૂછી શકો છો. હા જી બોલો. વડોદરાથી ક્વેશ્ચન છે, કરી શકો છો આપ. બેઠક વ્યવસ્થા ઝિગઝેગ કે સ્તંભાકાર? આઈડિયલ બેઠક વ્યવસ્થા જે છે એ આપણી જે માર્ગદર્શિકા છે
એમાં આપવામાં આવી છે એ પ્રકારે શક્ય ન બનતી હોય તો એટલું ધ્યાન રહેવાનું છે કે સમાન સિરીઝ આગળ પાછળ અને આજુબાજુમાં ના આવી જોઈએ. આપણી જે પ્રશ્ન પુસ્તિકાઓ છે એ કુલ 6 વર્ઝન છે, ABCDE અને F. ABCDEFને જ્યારે તમે ડિસ્ટ્રીબ્યુશન કરો છો ત્યારે સમાન સિરીઝ આગળ પાછળ અને આજુબાજુ ના આવી જોઈએ એનું એટલું સ્ટાન્ડર્ડ આપણે નિયત કરવું પડશે અને એ પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવી પડશે. દરેક સ્કૂલના જે સ્થિતિ જે સિચ્યુએશન તો અલગ અલગ રહેવાની, એટલા માટે આપણે ખાલી એ સુનિશ્ચિત કરવાનું કે કોઈ એક નંબર છે, એક સિરીઝ છે, તો એ સિરીઝનો વાળો કોઈ આજુબાજુમાં ના આવવો જોઈએ. કારણ કે કોમન એક આઈડિયલ વ્યવસ્થા અમે અહીંયાથી ડિઝાઇન કરી છે, પણ દરેકના વર્ગખંડની પરિસ્થિતિ અને દરેક વર્ગખંડમાં જે બેન્ચીસ છે એની પરિસ્થિતિ અલગ અલગ હશે. એટલે ખાલી આપણે એનો જે મેઇન બેઝિક પ્રિન્સિપલ છે કે એક સિરીઝવાળા ઇમિડિયેટલી નજીક ના આવવા જોઈએ, એ આપણે એની હાઉ ફોલો કરવાનું છે. અમદાવાદવાળા પોતાનો ક્વેશ્ચન કરી શકે છે. હું ઇન્વિજિલેટર છું સર સ્કૂલમાં. હા, તો જે પેપરનું જે બોક્સ આવશે મતલબ એ એની અંદર જો OMR હશે એ પેપર અને OMR બંને સાથે હશે કે એનું અલગ અલગ બોક્સ આવશે? બંનેનું અલગ અલગ બોક્સ આવશે. પેપરનું બોક્સ અલગ હશે અને OMRનું બોક્સ પણ અલગ હશે. બરાબર છે. અને OMR જે છે પ્લાસ્ટિકની કોથળીમાં હશે, ટ્રાન્સપરન્ટ બેગમાં, અને જે પેપરનું બોક્સ છે એમાંથી જે પેપરના પેકેટ નીકળશે ક્લાસરૂમ દીઠ નીકળશે અને સીલબંધ પેકેટમાં હશે. અચ્છા, જે પેપરો વેચવાના છે એ કેટલા વાગે વેચવાના? મતલબ 11 વાગે? જો 11 વાગ્યાની જો પરીક્ષા હોય તો એના 7 મિનિટ પહેલાં તમારે CCTVમાં બતાવી 2 ઉમેદવારની સહી લઈ લેવાની અને પછી ડિસ્ટ્રીબ્યુશન કરશો એટલે પરીક્ષાની 3-4 મિનિટ બાકી રહી હશે. બસ, એટલે એ વખતે પેપર વાંચી શકે પછી 11 વાગે સ્ટાર્ટ કરાવી દેવાનું. 11 વાગે પછી પેપરનું સીલ ખોલવાની પરમિશન આપવાની, એટલે પેપરનું સીલ કરશે, ખોલશે એટલે પેપર વાંચી શકશે. પેપર વાંચવાની પરમિશન નથી આપતા. આપણે પેપર ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ જેથી પેપરના ફ્રન્ટ પેજ ઉપર જે સૂચના છે એ વાંચી શકે અને એમાં પોતાનો રોલ નંબર વગેરે વિગતો ભરી શકે. અને સર પેપર બધાને એક સરખા આવશે કે અલગ અલગ હશે? મતલબ પેપર એક જ હશે પણ એની સિરીઝ અલગ અલગ હશે, એટલે દરેકના ક્વેશ્ચનના ક્રમાંક અલગ અલગ આવશે. અને જે એબસન્ટ સ્ટુડન્ટ હોય એનું પેપર ત્યાં જ મૂકી દેવાનું? મતલબ તમે ડિસ્ટ્રીબ્યુશન કરો એટલે રોલ નંબર પ્રમાણે તમારે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. ઉમેદવાર હાજર છે કે એબસન્ટ છે એ વખતે ધ્યાને નથી લેવાનું. પછી તમે તો જ પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુશન કરી શકશો અને તો જ જે ઉમેદવાર પોતાના રોલ નંબર પર બેઠો છે એને પોતાના રોલ નંબરનું પેપર મળશે અને પોતાના રોલ નંબરની આન્સર શીટ મળશે. અને તમે પેપર ડિસ્ટ્રીબ્યુશન કર્યા પછી પણ ઉમેદવારોને એકવાર કહી શકો છો કે તમને તમારા જ રોલ નંબરનું મળ્યું છે કે નહીં એ જરા વેરીફાઈ કરી લો, તો તમારી એટલી મહેનત બચશે અને દરેક ઉમેદવારોનો પણ વિજિલન્સ આવશે. બરાબર છે. ઓકે. ને જે સ્ટુડન્ટ એબસન્ટ હોય સર એની OMR છે એ આપણે જે પેક કરીએ, મતલબ જે હાજર સ્ટુડન્ટ હતા એની અંદર જ મૂકવાની આવશે કે અલગથી આવશે? જો ગેરહાજરનો ડેટા આખો અલગ રહે છે અને હાજરનો ડેટા અલગ રહે છે. હાજર ઉમેદવાર પોતાની પ્રશ્ન પુસ્તિકા પોતાની પાસે રાખશે પરીક્ષા દરમિયાન અને આન્સર શીટ પણ પોતાની પાસે જ હશે ને લખતા હશે. એટલે એ સિવાયના ગેરહાજર ઉમેદવારોની પ્રશ્ન પુસ્તિકા અને આન્સર શીટ તમારે 15 મિનિટ પછી ઉઘરાઈ લેવાની છે. ઉઘરાઈ અને તમારા ખંડમાં જે મંડળના પ્રતિનિધિ છે એ આવશે અને એ બધી ગેરહાજર સંખ્યા તમે ત્યાં સુધીમાં ટેલી કરી લીધી હશે. એ ગેરહાજર સંખ્યા પ્રમાણે પ્રશ્ન પુસ્તિકાની સંખ્યા ગણી લેશે અને એને એક કવરમાં સીલ કરી દેશે. એ જ રીતે જે OMR શીટ છે એને પ્લાસ્ટિકની કોથળી જેમાંથી કાઢી હતી એમાં જ ફરીથી સીલ કરી દેશે અને પ્લાસ્ટિકની કોથળી પણ અલગ રાખશે અને પેલી જે OMR પેલી જે ક્વેશ્ચન બુકલેટની જે કોથળી છે એને પણ અલગ રાખશે અને બંનેને અલગ અલગ ત્યાં જ મૂકી રાખશે. અને જ્યારે પરીક્ષા પતી જાય ત્યારે આ બધું સાહિત્ય તમારે પાછું આપી દેવાનું છે અને એમને સ્કૂલ ખાતે જે સ્ટ્રોંગ રૂમ હોય એમાં મોકલી દેવાનું છે. અને એની સાથે સાથે તમારું એક વધારાનું સાહિત્ય એડ થશે કે જે હાજર ઉમેદવાર છે એ હાજર ઉમેદવારની OMR તમે ઉઘરાઈ લેશો, હાજર સંખ્યા સાથે તમે ટેલી કરશો, પછી ક્લાસરૂમમાંથી બધા ઉમેદવારને જવાનું કહેશો અને પછી તમે જે OMR ઉઘરાવેલી છે એ ગેરહાજર ઉમેદવારોની જે પહેલેથી સીલ થયેલી છે એ અને જે ક્વેશ્ચન પેપર સીલ કરેલા છે એ 3 વસ્તુ તમે સુપરવાઇઝરના માધ્યમથી ત્યાં પહોંચાડી દેશો સ્ટ્રોંગ રૂમ ખાતે, શાળાના સ્ટ્રોંગ રૂમ ખાતે. ઓકે ઓકે, બરાબર છે. જે પેક કરવાનું આવે ને સર, જે લાસ્ટમાં જે બિલ પડે આપણે હાજરનું, હા, એ પેક કરવાનું તો આપણે જે રીતે કરીએ છીએ ને, એ તમારે પહેલાં ચેક કરી જ લેવાનું છે, પછી જ ક્લાસને પરમિશન આપવાની છે કે ક્લાસ છોડી શકે છે. તમારા ક્લાસમાં 25 છોકરાઓ હાજર છે તો 25 OMR શીટ તમારી પાસે આવેલી હોવી જોઈએ અને ગેરહાજરના પ્લાસ્ટિકની કોથળીમાં 5 OMR હોવી જોઈએ. કોઈ કિસ્સામાં ઇમરજન્સી OMR યુઝ કરવાની જરૂર પડી છે તો એવા કિસ્સામાં ઇમરજન્સી પેકેટમાંથી એક OMR તમારા ક્લાસમાં એડિશનલ બનશે. બરાબર છે. એટલે અનયુઝડ OMRમાં 5 ગેરહાજરની અને 1 બગડેલી OMR
એવી રીતે 6 થશે. એકાદી હશે. એ જ રીતે ક્વેશ્ચન બુકલેટ ક્વેશ્ચન પેપરમાં પણ એ રીતે થઈ શકે છે. અને એનું રોજકામ સાથે રાખી પણ આનું રોજકામ કર્યું હશે એટલે એનો તાળો મળી જશે. જશે. અને તમે એના લેબલ ઉપર એ બધી વિગતો બતાવી શકો છો. પેક કરીએ લાસ્ટમાં તેમાં બે સ્ટુડન્ટની છેલ્લે લાસ્ટમાં સાઇન કરાવવાની આવશે પેકેટ પર. જો આમાં એટેન્ડન્સ શીટ પણ એક અગત્યની બાબત મારે કહેવાની છે કે એટેન્ડન્સ શીટ પણ જે છે એ ઓએમાની જેમ સ્કેન થવાની છે. એટલે એટેન્ડન્સ શીટને પણ એટલી જાળવવાની છે. એટેન્ડન્સ શીટમાં પ્રોપર વિગતો ભરાય, પ્રોપર સહી થાય, દરેક ઉમેદવાર પોતાને ખાનાની સામે જ સહી કરે અને સહી પણ તમારે મેચ કરવાની છે કે પ્રોપર સહી છે કે નહીં, કારણ કે નમૂનાની સહી પણ આપેલી હશે અને ઉમેદવાર તમારી સામે સહી કરશે, એ બંને પણ તમારે મેચ કરવાની છે. અને એટેન્ડન્સ શીટને પણ કોઈપણ પ્રકારનું પંચિંગ કરવાનું નથી, વાળવાની નથી, કશું જ કરવાનું નથી. એને જેમ OMR ઉઘરાવો છો એ જ રીતે ઉઘરાઈ લેવાની છે. અને દરેક બ્લોકની 30ની સંખ્યા છે તો 3 પેજ આવશે એટેન્ડન્સ શીટના તમારી પાસે. અને આખા સ્કૂલમાં જો 10 બ્લોક છે તો ટોટલ 30 થશે. તો પ્રતિનિધિશ્રીએ એ પણ ગણી લેવાનું છે અને એને પણ સંભાળીને કાળજીપૂર્વક અહીંયા પરીક્ષા સાહિત્યમાં પરત કરવાનું છે. રાજકોટથી પ્લીઝ. સોની સર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સર, હું રાજકોટથી બોલું છું. હાજી સર, મારો પ્રશ્ન એ છે કે આયોગ તરફથી એવી કોઈ વ્યવસ્થા થાય કે જ્યારે ઉમેદવારોને હોલ ટિકિટ લગાડવાની હોય છે, હોલ ટિકિટ ઉપર ફોટોગ્રાફ લગાડવાનો હોય છે, તો એ ફોટોગ્રાફ સાહેબ 20 થી 30% ઉમેદવાર એવા હોય છે કે ફોટોગ્રાફ લગાવ્યા વગર આવે છે સર. અને એ એક તો લેટ આવતા હોય છે અને જેને કારણે કેન્દ્ર ઉપર પણ થોડીક અવ્યવસ્થા ઊભી થતી હોય છે. આયોગ તરફથી જ એવી કોઈ વ્યવસ્થા થાય કે ઉમેદવાર એનો ફોટોગ્રાફ હોલ ટિકિટ ઉપર લગાવીને જ આવે સર, એવી કંઈક વ્યવસ્થા થઈ શકે તો સારું. સૂચના આપેલી જ છે. આમ તો ઉમેદવારે આ તકેદારી રાખવાની હોય છે, પણ કોઈ કિસ્સામાં નથી રાખતા તો આપણે એમાં એવું કરી શકીએ કે એમની કોઈ આઈડી કાર્ડ વગેરેની કોઈ જે ઝેરોક્સ છે એ લઈ શકીએ છીએ. જો કોઈ ફોટોગ્રાફ નથી લાવતું તો એમનો પાન કાર્ડ હોય કે આધાર કાર્ડ હોય પેસ્ટ કરવાની વ્યવસ્થા. એ તો એક ગમ સ્ટીક લઈ લે ને પેસ્ટ કરાવી દે જો ના હોય તો. અને રાઈટ. એટલે શાળા ખાતે જો એ વ્યવસ્થા હોઈ શકે તો જો કરી શકાય છે, નહીં તો સ્ટેપલરથી પછી આપ કરી શકશો. સુરતથી પ્લીઝ. હેલો, ફૂલચંદભાઈ પટેલ. હા બોલો ફૂલચંદભાઈ. નોન ગ્રાન્ટેડ સંસ્થાને ઉમેદવાર દીઠ 3 રૂપિયા ભાડું ચૂકવાય છે, તો ગ્રાન્ટેડ સંસ્થાને ન ચૂકવવાનું કારણ જણાવશો. ભાઈ GRની જે સૂચના છે માત્ર નોન ગ્રાન્ટેડ માટે છે, સરકારની સૂચના એ પ્રમાણેની છે. હા રાજકોટ પ્લીઝ. સર, હું રાજકોટથી એક ઉમેદવાર બોલું છું. સર, જ્યારે મેં ફોર્મ આપણે ભરેલું ત્યારે જે ફોટો મેં અપલોડ કરેલ તે ફોટાની પ્રિન્ટ હાલ મારી પાસે તે ફોટો નથી, કોપી કોઈ પણ, તો બીજો ફોટો ચોંટાડી લઉં તો એક્ઝામમાં આપી શકું ને, એટલા માટે. બિલકુલ તમારું આઈડી કાર્ડ જોડે રાખજો, કારણ કે આઈડી કાર્ડ પ્રમાણેની વિગતો તમારા કોલ લેટરમાં મેન્શન કરેલી હશે. અમારો હેતુ એકમાત્ર એ છે કે ઓથેન્ટિક ઉમેદવાર જ પરીક્ષા આપે. હા અમરેલી બોલી શકે છે. હાલો. હાજી બોલો. સર, આપણે CD અથવા DVD છે એની અંદર એક બ્લોકની અંદર કેટલા આપણે એટેચ કરવાના? CCTVના રેકોર્ડિંગમાં તમારે જે પ્રમાણેની કેપેસિટી હોય, 10 રૂમ આપ્યા હોય તો એક સીડીમાં જે કેપેસિટી પ્રમાણે આવતું હોય એ પ્રમાણેનું રેકોર્ડિંગ આપ લઈ શકો છો. એ બાબત જ છે ને. એના માટે કોઈ પર્ટિક્યુલર એવું નથી કે એક સીડીમાં એક બ્લોક દીઠ. મૂળ આશય આપણો એ છે કે જેટલા બી બ્લોક હોય, સેન્ટરના 10 બ્લોક હોય કે 15 બ્લોક હોય, એ તમામનું રેકોર્ડિંગ વ્યવસ્થિત રીતે સ્ટોરેજ થઈ જાય અંદર અને એ મંડળ ખાતે પહોંચે એટલું આપે સુનિશ્ચિત કરવાનું છે. CCTV રેકોર્ડિંગમાં એક ખાસ બાબત તમારે ધ્યાન રાખવાની છે કે તમે કયો કેમેરો કયા બ્લોકમાં વપરાયો છે એની પણ વિગતો તમારે આપવાની છે, જેથી કરીને કોઈ પર્ટિક્યુલર ક્લાસની વિગતોનું જો વિશ્લેષણ કરવાની બાબત આવે છે તો કયા કેમેરાનું રેકોર્ડિંગ જોવાનું છે એ ધ્યાન આવે. એટલે કયો કેમેરો કયા ક્લાસ માટે વપરાયો છે એની વિગતો આપી દેવાની છે અને આપની ફાઇલ જે છે CCTV રેકોર્ડિંગની એ રીતે બનાવવાની છે કે જેથી અમને ગાઈડન્સ મળી શકે. બનાસકાંઠા બોલી શકે છે. ઓકે, નમસ્કાર સર. નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે આપ સર્વને કે આ પરીક્ષા ખૂબ ગંભીર પરીક્ષા છે અને અમને સૌથી મોટો પ્રશ્ન આ પરીક્ષામાં મોબાઈલ લઈને આવતા ઉમેદવારોનો ઘણીવાર થાય છે અને સ્ટ્રિક્ટલી સૂચના હોય છે એમને કે તમારે મોબાઈલ લઈ જવાનો નથી. એમના અમારે ઘણીવાર વ્યક્તિગત અમે ચેક કરીએ છીએ. પોલીસને પણ સૂચના હોય છે કે જે અમારું ગેટ છે ત્યાંથી અંદર એમને કોઈ પણ પ્રકારની આ પ્રકારનું ગેજેટ્સ કે ન લાવે એવી વ્યવસ્થા અમે કરીએ છીએ. તેમ છતાં કેટલાક ઉમેદવારો અમારા સુધી એમ કે અમે ક્યાં વ્યવસ્થા કરીએ, અમે દૂરથી આવીએ છીએ અને આ પ્રશ્ન મોબાઈલનો જ પ્રશ્ન સાહેબ અમને ખૂબ નડતો હોય છે. એટલે જે ઉમેદવારો પરીક્ષા આપે એમને સ્ટ્રિક્ટ સૂચના આપવામાં આવે કે એમ મોબાઈલની વ્યવસ્થા પોતે જ કરે
એટલે અમે વ્યવસ્થા કરી શકીએ. આપના તરફથી યોગ્ય માર્ગદર્શન આપશો. મંડળે પ્રકારની સૂચનાઓ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરી દીધી છે અને એ આજે ટૂંકમાં કરી રહ્યા છીએ અને એમાં સ્પષ્ટ લખેલું છે કે ઉમેદવારોએ પોતાનો મોબાઈલ શાળાના કમ્પાઉન્ડની અંદર જ લાવવાનો નથી. એટલે જો મોબાઈલની વ્યવસ્થા કરવાની હશે તો ઉમેદવારે જાતે કરવાની રહેશે, પણ આપણે જે પ્રોટોકોલ છે એ ફોલો કરવાનો છે અને ઉમેદવારને મોબાઈલ સાથે પ્રવેશ કરવા દેવાનો નથી. એમના માટે માત્ર એક જ ચોઈસ છે કે મોબાઈલ પોતાની પાસે રાખવો હોય તો પરીક્ષા નહીં આપી શકે, શાળામાં પ્રવેશ નહીં લઈ શકે, અને જો મોબાઈલ નથી રાખવાનો તો એમને પ્રવેશ આપણે આપીએ છીએ. રાજકોટ. હા, નમસ્કાર સર. નમસ્કાર. હું રાજકોટ આર પટેલ મહિલા કોલેજમાંથી બોલું છું. હાજી. દર એક્ઝામ વખતે તો જિલ્લા લેવલે એક મીટિંગનું આયોજન થાય છે અને તેમાં બધી અટેન્ડન્સ શીટ ને જે પેકિંગ કવર્સ ને આપતા હોય છે, તો આ વખતે એવું મીટિંગનું આયોજન છે? ચવણ સર. હા, એ જિલ્લા કક્ષાએથી આપના ડીઓસી મિટિંગનું આયોજન કરશે અને આપને જે બી મટીરિયલ છે એ પ્રોવાઈડ કરશે. અહીંથી અમે મટીરિયલ ડિસ્ટ્રિક્ટ વાઇઝ બધું જ પહોંચતું કરી દીધું છે, બુકલેટ સહિત. આપ કેન્દ્ર સંચાલક છો તો ડીઓશ્રી ના સંપર્કમાં રહેજો, કાં તો ડીઓશ્રી આપને સંપર્ક કરશે અને એમની અનુકૂળતાએ આ વીકમાં તમારી મિટિંગનું આયોજન કરશે અને આપને મટીરિયલ પહોંચતું કરશે. નહીં હોય તો આજે અમે ડીઓને સૂચિત કરીશું કે એ જો મિટિંગનું આયોજન ન થયું તો સત્વરે મિટિંગનું આયોજન કરે. કારણ કે ઘણા બધા જિલ્લાઓએ મિટિંગનું આયોજન કરી દીધું હતું આ 1-2 દિવસમાં, પરંતુ અમારી આ બાયસેકની તાલીમના લીધે કદાચ આમાં ઇન્કોર્પોરેટ કર્યું છે. મટીરિયલ માટે આપને બોલાવશે કે પહોંચતું કરશે કે એ પ્રમાણેનું પ્લાનિંગ હશે, પણ વિધિન વીક તમામ જિલ્લાઓમાં આ બાબત એ 20-21ની આજુબાજુ આ બધી વસ્તુ સુનિશ્ચિત થઈ જશે. મોરબી પ્લીઝ. હાજી સાહેબ, આપણે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે છે તેને 40 મિનિટ એક્સ્ટ્રા આપવાની છે, તો એનું આપણે કવર અલગ કરવું કે એની જોડે જ રાખવું? ના, એની બેઠક વ્યવસ્થા બાબતે પેજ નંબર 47માં આપેલી છે કે જે દિવ્યાંગ ઉમેદવાર છે એની આપે અલગથી બેઠક વ્યવસ્થા કરવાની છે. 5 વિદ્યાર્થી લૈયાવાળા માટે છે. જેને મિનિટ વધારે જોઈએ છે એને તો એ જ રૂમમાં બેઠક વ્યવસ્થા કરવાની છે. જેને લૈયાની માંગણી કરી છે એની બેઠક વ્યવસ્થા આપણે અલગ રૂમમાં લઈ જવાની છે અને એ રૂમમાં આપણે 4 કોર્નર ઉપર અને એક સેન્ટરમાં એ રીતે 5 વિકલાંગ મતલબ દિવ્યાંગ ઉમેદવારને આપણે બેસાડીને એના ઉપર એક ખંડ નિરીક્ષક રાખી અને એ વ્યવસ્થા કરવાની થશે. લઈયો નથી એને ત્યાં જ બેસીને આપણે ફક્ત એની મિનિટ વધારે આપવાની છે જો એ માંગણી કરે તો. અને આવા કિસ્સામાં પેકિંગ તો એક જ રહેશે. આપની શાળા કક્ષાએ પેકિંગ માટેના જે સંસાધનો આપને આપવામાં આવ્યા છે, જે ટેમ્પર એવિડન્ટ બેગ આપવામાં આવી છે, એમાં વિકલાંગ માટે જો કોઈ 40 મિનિટ એક્સ્ટ્રા આપી હોય અને એના માટે અલગ બેગ આપવામાં નથી આવી, એટલે એ જ બેગમાં આપણે પેકિંગ કરવાનું છે. માત્ર 40 મિનિટનો સમય એક્સટેન્ડ થાય છે, એટલે એ સમય દરમિયાન આપણું મટીરિયલ સુરક્ષિત રહે એની આપણે કાળજી લેવાની રહે છે. સુરત પ્લીઝ. જે અટેન્ડન્સ શીટમાં છોકરાનો ફોટો પણ નથી અને સિગ્નેચર નથી, તો અમારે શું કરવું જોઈએ? ઓફકોર્સ છોકરાનો ફોટો અને સિગ્નેચર નથી તો એપ્લિકેશનમાં એરર છે મોટી. જો આપને જેન્યુઇન લાગે તો આપના ડિસ્ક્રિપ્શન ઉપર એના ઓરિજિનલ આઈડી કાર્ડની સામે જો એની વિગતો બધી મળતી આવતી હોય, જેમ કે એનું નામ છે, એની બર્થડેટ છે, તો આપ એને આપી શકો છો, શરતી પ્રવેશ આપી શકો છો. અને આ બાબતે એક રોજકામ કરીને એની પાસે લેખિત નિવેદન લેવાનું રહે છે કે આપનો જે પ્રવેશ છે શરતી પ્રવેશ છે અને એ બાબતે મંડળ જે પણ કોઈ નિર્ણય કરશે એ આપને બંધન કરતા રહેશે. એ પ્રકારની એમની પાસે લેખિત બાંહેધરી લઈ લેવાની છે અને પછી આપ એમને પ્રવેશ આપી શકો છો. આપણો મૂળ ઉદ્દેશ્ય પરીક્ષા આપતા રોકવાનો નથી, પણ જો ઇનજેન્યુઇન કેન્ડિડેટ આવે છે તો એને ડેફિનેટલી આપણે રોકવાના છે. પણ જો જેન્યુઇન છે તો પૂરતી જે પણ જરૂરી છે વિગતો ચકાસીને પછી આપણે એમને પ્રવેશ આપીએ છીએ. વત્તા એમને આપણે ફોટો લઈને બોલાવીએ છીએ, તો ફોટો પણ એમને એમાં લગાવવાનો છે. અને પાછળથી આવા ઉમેદવારે મંડળ ખાતે સંપર્ક કરીને પોતાની જરૂરી વિગતો અને એપ્લિકેશન પણ આપવાની રહેશે. બોટાદ પ્લીઝ. જય હિન્દ સર. જય હિન્દ. હા સાહેબ, એક અનુભવે એવું માલુમ પડ્યું છે કે જ્યારે અન્ય જિલ્લાની અંદર આપણે પરીક્ષાર્થીઓની ફાળવણી થતી હોય તો એવા સમયે જો એક એમના કોલ લેટરની સાથે અથવા કંટ્રોલ રૂમ જે બને છે એમાંથી જીપીએસના એને અક્ષાંશ રેખાંશ અથવા જીપીએસ લોકેશન જો આપવામાં આવે તો ઉમેદવાર સમયસર અને યોગ્ય જે સ્થળ છે પરીક્ષા કેન્દ્ર ત્યાં જ પહોંચે અને આ કદાચ બધા માટે સુલભ બની શકે. તો એક સાહેબ વિનંતી છે જો આ થઈ શકે એના માટે. જી, અને બીજું આપની જે સૂચન છે ને સ્વીકાર્ય છે. આપણે જે એપ્લિકેશન જે બનાવી રહ્યા છે એમાં આ પ્રકારની એક વ્યવસ્થા કરી રહ્યા છે અને ભવિષ્યમાં તમામ ડેટાબેઝ કે જેટલી પણ આપણી સ્કૂલો છે, જેટલી કોલેજીસ છે કે જ્યાં આપણે પરીક્ષાના કેન્દ્ર રાખી રહ્યા છીએ, તો ત્યાં એના જે ડિજિટલ ડેટા છે
એના જે આપણે કહીએ લોંગિટ્યુડ અને લેટિટ્યુડ છે એ પ્રકારના ડેટા એમાં મેન્ટેન થાય એના માટેની NIC સાથે બાબત ચર્ચાઈ ગઈ છે અને એને આપણે એક્ઝિક્યુટ કરીશું. મહેસાણા સર એવું છે કે જ્યારે ઉમેદવાર હોય છે એના કોલ લેટરમાં ફોટો મેચ થતો નથી, એટલે ઘણી વખત એવું બને છે કે બહુ જૂના ઓલ્ડ ફોટા લઈને આવે છે, તો એના માટે શું કરવું જોઈએ આપણે? એમનું તમે ID પ્રૂફ લઈ શકો છો, ID પ્રૂફની ઝેરોક્સ લઈ શકો છો, ઓરિજિનલ ID પ્રૂફને વેરીફાઈ કરી શકો છો અને એમાં એમની ડેટ ઓફ બર્થ, નામ વગેરે વિગતો દર્શાવેલી હશે, એમનો ફોટો પણ હશે અને એમની સહી પણ તમે જ્યારે એટેન્ડન્સ શીટ છે એમાં પણ તમે વેરીફાઈ કરો છો, એટલે તમારી પાસે વેરિફિકેશનના ઘણા બધા સ્ટેપ્સ છે. હેલો, મહેસાણા બોલો. હા સર, ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. હા સર, હું પરીક્ષાર્થી બોલું છું. જી બોલો. હા સર, આપણો ક્વેશ્ચન પેપરનો જે OMR હોય છે એ આપણે એક્ઝામ પતે ને એના 15 મિનિટ બાકી એના પહેલા બહાર જાય ને રૂમની અંદરથી, તો એવી સુવિધા થાય તો સારું. પહેલા સ્ટ્રોંગ રૂમમાં ના મોકલો, કારણ કે સ્ટ્રોંગ રૂમનો અમને કોઈ ભરોસો નથી. નહીં, આ પ્રોસિજર જે છે ને એ ખૂબ ડિફાઇન થયેલી છે પ્રોસિજર, અને આપ જે કહો છો એ CCTV કેમેરામાં બધું કેપ્ચર થતું હોય છે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી આવતો. સાબરકાંઠા પ્લીઝ. હિંમતનગર પ્રકાશ પટેલ બોલું સર. હા જી બોલો. આપને SOP 13 નંબરના પેજ ઉપર ઇમરજન્સી પ્રશ્નપત્રની જોગવાઈ નથી એવું છે. હા, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એને તમે એવોઇડ કરજો. 13 નંબર પર જે લખેલું છે એમાં ક્યાં ઇમરજન્સી ભાગ 1માં હા જે છે જોગવાઈ છે? ના, જોગવાઈ નથી, પણ એવું લખેલું છે અને આપણે લાસ્ટ SOPમાં એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ વખતે આપણે પ્રશ્નપત્રની જોગવાઈ રાખી છે અને દરેક સેન્ટર ખાતે 30 ઇમરજન્સી ક્વેશ્ચન પેપર અને 30 ઇમરજન્સી OMR આન્સર શીટ પ્રોવાઈડ કરીશું અલગ અલગ પેકમાં. અને આના માટે પણ SOP સેમ જ રહેશે. જો ઇમરજન્સી ક્વેશ્ચન પેપરનો યુઝ કરવાનો થાય છે કે ઇમરજન્સી OMR શીટનો યુઝ કરવાનો થાય છે, તો એ કર્યા પછી જેમ અન્ય કિસ્સામાં આપણે ક્વેશ્ચન પેપર સીલ કરી દીધા છે એ જ રીતે આમાં પણ આપણે ક્વેશ્ચન પેપરને પુનઃ સીલ કરી દેવાના છે અને એના માટે અલગથી ટેમ્પર એવિડન્ટ બેગ આપવામાં આવશે. જુનાગઢ. સર, જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાય બોલું છું. હા જી પ્લીઝ. હા સર, પ્રશ્ન એવો હતો કે આપણે ગયા વખતની પરીક્ષામાં આઈ કાર્ડ આપ્યા હતા સ્ટાફ માટે, અધિકારીઓ માટે, સ્ટાફ માટેના બિલ્લા અને સ્ટાફ બંને માટે. ઉપાધ્યાય સાહેબ, હવે સ્ટાફ માટેના બિલ્લા જે 13 ફેબ્રુઆરીમાં મોકલ્યા હતા એ આપે યુઝ કરવાના જ છે. ઇન્વિલેટર હોય કે સુપરવાઇઝર હોય એના જે આપણે બેજીસ અગાઉ મોકલેલા છે, એટલે મટીરિયલની બાબતમાં એટેન્ડન્સ શીટ અને બુકલેટ એ જ રિવાઇઝ થયું છે. કવર 1 થી 5 છે. અગાઉ તમને કવર 1 થી 4 આપ્યા હતા, એમ એક કવર 5મું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, એટલે કવર 5 મોકલાયા છે. કવર 1 થી 4 આપે જે જિલ્લાઓ જોડેથી DO શ્રી પાસેથી માહિતી માગી હતી કે ખૂટતી જે તમારે કવરની અને બિલ્લાની માહિતી આપો એ પ્રમાણેનું મટીરિયલ પહોંચતું કર્યું છે. એટલે બિલ્લા અને કવરો એ આપણે ગઈ વખતની પરીક્ષાના જ યુઝ કરવાના થાય છે. તેમ છતાંય જો આપને કંઈ ઘટ હોય તો આપ કોન્ટેક કરજો, અમે આપને પહોંચતું કરવાની કંઈક વ્યવસ્થા કરીશું. મિત્રો, અગાઉ મેં જે સૂચના આપી હતી કે કેટલુંક સાહિત્ય આપણે નાશ કરવાનું છે જૂની પરીક્ષાનું, તો એવું સાહિત્ય જ નાશ કરવાનું છે કે જે અત્યારની પરીક્ષા સાથે સુસંગત નથી. પણ જે કેટલીક બાબતો છે જેમ કે કવર છે, જે સ્ટેશનરી છે, જે બિલ્લા છે કે જેમાં કોઈ પરીક્ષાની ડેટ કે એવું કંઈ મેન્શન કરવામાં નથી આવતું, માત્ર તમારી પોઝિશન બતાવવામાં આવે છે, ડેઝિગ્નેશન બતાવવામાં આવે છે, અને કેટલુંક સાહિત્ય જે બિલકુલ બદલવાનું નથી રહેતું, તો એ તમામ સાહિત્ય આપણે યુઝ કરવાનું છે. પણ જે સાહિત્ય બદલાયું છે એ સાહિત્યમાં આ જે બુકલેટ છે, માર્ગદર્શિકા છે એ બદલાઈ છે, અને એટેન્ડન્સ શીટ છે જે, કારણ કે બેઠક વ્યવસ્થાઓ ઘણી બધી જગ્યાએ બદલાઈ છે, તો એટેન્ડન્સ શીટ પણ પૂરેપૂરી બદલાઈ છે. તો એટેન્ડન્સ શીટ અને માર્ગદર્શિકા એ બંનેને તમારે નવા લેવાના છે. આ સિવાયના સાહિત્યમાં જે જૂનું સાહિત્ય છે એનો ઉપયોગ કરવાનો છે, અને એ સાહિત્યમાં જ્યાં ઉમેરો થયો છે એ પણ આપણે આ વખતે પ્રોવાઈડ કર્યો છે. આ સિવાય પણ જો તમને કોઈપણ પ્રકારની ડેફિશિટ ધ્યાનમાં આવે છે, ડેફિશિયન્સી ધ્યાનમાં આવે છે, તો મંડળનો તરત જ સંપર્ક કરવાનો છે. સાબરકાંઠા. અને મારો પ્રશ્ન એવો છે સાહેબ કે પરીક્ષામાં એની પોતાની બેબી જો પરીક્ષા આપતી હોય સંચાલકની, બરાબર, તો એને સર સંચાલક તરીકે સંભાળ કે મૂકી શકાય ખરું? જો એમના જે પણ સગા સંબંધી હોય, બાળકો હોય, એ જો અન્ય કોઈ સેન્ટરમાં પરીક્ષા આપતા હોય ને તમારી જે ફરજ છે અન્ય સેન્ટરમાં છે, તો એના માટે કોઈ બાદ નથી. માત્ર તમારે જણાવવાનું રહે છે તમારે એક એપ્લિકેશન કરીને કે તમારા નમૂનો છે સગા સંબંધી, અને એનો નમૂનો પણ છે કે તમારા સગા સંબંધી પરીક્ષા આપી રહ્યા છે, પણ તમે જે કેન્દ્ર ખાતે ફરજ બજાવો છો એમાં એમનો નંબર નથી. અરવલ્લી. યસ. હાજી, અરવલ્લી જિલ્લા મોડાસામાંથી બોલું છું, મનીષભાઈ જોશી. હાજી, હવે
પ્રશ્ન એ છે કે એક બ્લોકમાં 4 DVD વપરાય છે અને એક DVDની કિંમત 20 રૂપિયા છે, એટલે એક બ્લોક માટે જ 80 રૂપિયા ખર્ચો થઈ જાય છે. આપે જે દર્શાવેલો છે એ ખર્ચો કુલ 100 રૂપિયા દર્શાવેલો છે, તો આ DVDનો ખર્ચો કેવી રીતે મેનેજ કરવો? પરમાર સાહેબ, 100 રૂપિયા આપીએ છીએ અને એમ છતાં જો વધારે થાય તો તમને ફાળવવામાં આવશે. જો ડીવીડીનો ખર્ચો વધારે થાય, 100 રૂપિયાથી વધારે ખર્ચો થાય છે તો એક DVDના 20 રૂપિયા પ્રમાણે તમને વધારાનો ખર્ચો ફાળવવામાં આવશે. હાજી બોલો. બોટાદ. હેલો, બોટાદથી બોલું છું. હા બોલો. રાજેશભાઈ તલસાણિયા અને બોટાદ આરે કળથિયા વિદ્યાલયમાં સ્થળ સંચાલક તરીકે. હાજી બોલો. આપણી બુકલેટની અંદર આપેલા 60 થી પેજ નંબર 60 થી 67 ઉપર આપેલ 60 થી 67 ફોર્મના નમૂના આપ્યા છે, એની ઝેરોક્સ કરવાની રહેશે કે અમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે? એ નમૂનાની આપણે ઝેરોક્સ કરવાની રહેશે અને એ ઝેરોક્સના જે બી ખર્ચ હશે આપને અહીંથી ઉમેદવાર દીઠ 1 રૂપિયો એ જે નિયમની જોગવાઈ છે એ મુજબ આપને મળશે. એ ઝેરોક્સ આપણે યુઝ કરવાની રહેશે, અલગથી એ નમૂના આવશે નહીં. એક સોફ્ટ કોપી બનીને જો બધાને બંચ આપી દેવામાં આવે તો બહુ સારું. પ્રિન્ટ એ લોકો કાઢી લે. આપને એક પ્રેઝન્ટેશન અમે અહીંયાથી પછી પ્રોવાઈડ કરીશું લિંક થ્રુ, અને એની સાથે સાથે જો આ પ્રકારના નમૂનાની સોફ્ટ કોપી અવેલેબલ છે તો એ પણ પ્રોવાઈડ કરી દઈશું, જેથી કરીને આપ આપના કક્ષાએથી એની પ્રિન્ટ આઉટ કરી શકશો. વર્ડમાં બુકલેટ પ્રોવાઈડ કરવામાં આવશે. આપણે ડીઓને મોકલી દઈશું. તો અમે ડીઓ શ્રીને આ વસ્તુ અવેલેબલ કરાવીએ છીએ, જેથી કરીને શાળા કક્ષાએ જો ઝેરોક્સ કરાવે તો ઝેરોક્સ કરાવી શકે, જે પ્રિન્ટ આઉટ કાઢવી તો પ્રિન્ટ આઉટ કાઢી શકશે. વલસાડ. વિદ્યાર્થીનો જો એટેન્ડન્સ સીટ આવે છે એ એટેન્ડન્સ સીટમાં એમનો OMR નંબર અને ક્વેશ્ચન પેપર નંબર એ પ્રેઝન્ટ વિદ્યાર્થીનો દર્શાવવાનો છે ને, એબસન્ટનો નથી. એબસન્ટ વિદ્યાર્થીઓ નથી દર્શાવવાનો ને. એબસન્ટ ઉમેદવારને એબસન્ટ ઉમેદવારનું કશું બતાવવાનું નથી રહેતું. એના સામે તમારે AB લાલ અક્ષરથી AB એટલે કે એબસન્ટ તમારે લખવાનું છે. આપણે મિત્રો 5-1 મિનિટમાં આ સેશનને પૂર્ણ કરીએ છીએ. જો કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો આપ કરી શકો છો. હા, એટલે ખાલી એબસન્ટ વિદ્યાર્થીમાં AB જ લખવાનું છે, ક્વેશ્ચન પેપર ને નથી દર્શાવવાના ને. ના, તમે ક્વેશ્ચન પેપર તમે પરત લઈ લો છો એટલે એમાં દર્શાવવાના નથી. તમે જેને એલોટમેન્ટ આપો છો એનો જ નંબર તમારે દર્શાવવાનો છે. પ્રશ્નપત્રો અલગ અલગ કોઠડીઓમાં સીલ કરવા, તો પછી હાજરના OMR સીલ કરવા માટે અલગ કોથળી આપવામાં આવશે. આખા સેન્ટરની એક આવશે, હાજર ક્લાસરૂમની નહીં આવે. હાજર ઉમેદવાર માટે શું સીલ કરવું છે આપને? OMR. હા, ગેરહાજર ઉમેદવારોના સીલ કરવા માટે કોથળી હશે. હાજી, હવે મારી વાત સાંભળી લો. માટે શું હશે? હું આપને આખી સિસ્ટમ ફરીથી કહી દઉં છું કે આપની પાસે જો શાળામાં 10 બ્લોક છે તો 10 બ્લોકના 10 ક્વેશ્ચન પેપરના બંડલ આવશે અલગ અલગ, એક જ બોક્સમાં સીલ થઈને આવ્યા હશે. એ સીલબંધ પેકેટની સાથે સાથે એક કોથળી હશે, એટલે કે 10 બ્લોકની 10 ક્વેશ્ચન પેપર સીલ કરવા માટેની કોથળીઓ હશે, જે ગેરહાજર ઉમેદવારના ક્વેશ્ચન પેપરને સીલ કરવાના છે. વત્તા ઇમરજન્સી પેકેટ જે આવે છે ઇમરજન્સી ક્વેશ્ચન પેપરનું, એના માટે પણ એક અલગથી કોથળી આપવામાં આવશે. એટલે ટોટલ 11 કોથળીઓ આપવામાં આવશે ક્વેશ્ચન પેપરને સીલ કરવા માટે. એ સિવાય જે આન્સર શીટ છે એ આન્સર શીટને સીલ કરવા માટે ટોટલ 2 કોથળી આપવામાં આવશે. એક યુઝડ આન્સર શીટને સીલ કરવાની છે અને એક અનયુઝડ આન્સર શીટને સીલ કરવાની છે. તો આખા કેન્દ્ર માટે ટોટલ 2 કોથળીઓ આપવામાં આવશે, જે યુઝડ આન્સર શીટને સીલ કરવાની છે લાલ કલરની, અને સફેદ કલરની જે કોથળી છે એ અનયુઝડ આન્સર શીટને સીલ કરવાની છે. એ સિવાય ઇમરજન્સી OMR જે આપવામાં આવે છે એને સીલ કરવા માટે એક વધારાની કોથળી આપવામાં આવશે. એટલે આન્સર શીટ માટે ટોટલ 3 કોથળીઓ અને ક્વેશ્ચન પેપર માટે ટોટલ 11 કોથળીઓ આપને આપવામાં આવશે. સાબરકાંઠા. હાજી નમસ્તે સર. નમસ્તે. હા, સુરેશભાઈ પટેલ, હિંમત હાઈસ્કૂલ. જી સુરેશભાઈ બોલો. હા સર, 2 પ્રશ્નો છે મારા. હાજી. કે અત્યારે મૂલ્યાંકનનું કામ ચાલુ છે, મૂલ્યાંકનનું કામ ચાલુ છે તો એ દિવસે મૂલ્યાંકન સેન્ટરો ચાલુ રહેવાના છે કે સ્ટાફને છૂટું કરવાનું છે દિવસે? જી હા. બીજો પ્રશ્ન શું છે? અને બીજો પ્રશ્ન છે કે રવિવારના દિવસે જે સ્ટાફ કામ કરે છે એને વળતર રજા મળે છે કે કેમ સર?
વળતર રજાની જે બાબત છે એ પરવીમાં નથી, પણ એની સામે આપણે રેમ્યુનરેશન આપીએ છીએ. જે વધારાની ડ્યુટી કરે છે એના માટે આયોગ તરફથી રેમ્યુનરેશન મળે, મંડળ તરફથી રેમ્યુનરેશન મળે છે. બીજી બાબત જે છે મધ્યસ્થ મૂલ્યાંકન તંત્રની, તો 24મી તારીખે મધ્યસ્થ મૂલ્યાંકન તંત્રની કામગીરી બંધ રાખવા માટે બોર્ડને અમે વિનંતી કરી છે અને બોર્ડે વિનંતીને માન્ય રાખી છે. તો હવે આ સેશન આપણે પૂર્ણ કરીએ છીએ. આપણો જે સ્લોટનો ટાઈમ હતો 6 વાગ્યા સુધીનો એ પૂર્ણ થાય છે. તો મિત્રો, આપ સૌ આમાં પાર્ટિસિપન્ટ્સ થયા અને આપના તરફથી ક્વેશ્ચન્સ પણ થયા છે. આપે ખૂબ ધ્યાનપૂર્વક વાતો સાંભળી છે, તો એના માટે હું આપનો ધન્યવાદ કરું છું. મારો પ્રશ્ન એ છે કે હાજી બોલો. 10-10 ની 3 લાઈનો, 10 બેન્ચીસની લાઈન નથી થતી. ધારો કે 6 બેન્ચીસ ગોઠવીએ એક ક્લાસમાં કે 7 કે 8, તો ક્રોસ થાય જ છે કોઈ બી સિરીઝ. તો એના માટે શું વ્યવસ્થા કરીએ? જે ક્રોસ થશે એટલે જે મેં હમણાં વાત કરી આપને કે સમાન સિરીઝ છે આગળ પાછળ ને આજુબાજુ ના આવી જોઈએ. એ મિનિમમ સ્ટાન્ડર્ડ આપણે મેન્ટેન કરવું પડશે. જો આપણે જે પુસ્તિકામાં બતાવી છે કે આદર્શ વ્યવસ્થા છે, એ વ્યવસ્થા થાય તો ખૂબ સુંદર બાબત છે. પણ જો એ પ્રકારની વ્યવસ્થા નથી થતી તો 2 સિરીઝ જો સમાન હોય તો એની વચ્ચે ત્રીજી સિરીઝ આવી જોઈએ. એટલે કે કોઈ પણ સમાન સિરીઝ સાથે સાથે ના આવી જોઈએ, એ આપણે ખાસ સુનિશ્ચિત કરવાનું છે. અને જે કિસ્સામાં એવું લાગે છે કે ઘણી સિરીઝ જે છે એ બેઠક વ્યવસ્થા અથવા ક્લાસ સંકળાશ ભર્યો છે, ઉમેદવારો નજીક બેસી રહ્યા છે, તો એમાં આપણે વિજિલન્સ થોડું વધારે રાખી શકીએ, અથવા તો એ ક્લાસની વ્યવસ્થા બંધ કરીને અન્ય ક્લાસમાં શિફ્ટ કરી શકીએ. તો મિત્રો, આ સેશન પૂર્ણ કરીએ છીએ. આપના તરફથી ખૂબ ખૂબ સહકાર મળ્યો છે. આ પરીક્ષા આપણે સૌએ સાથે મળીને ખૂબ સરસ રીતે પાર પાડવાની છે અને કોઈ પણ ગેરરીતિને બિલકુલ બરદાસ્ત નથી કરવાની, થવા નથી દેવાની. આપણે સૌએ આ પરીક્ષાને ખૂબ સફળતાપૂર્વક પાર પાડીએ એવી આપણા તરફથી આપણે સૌને હું શુભેચ્છા પાઠવું છું. અને આ કાર્યક્રમમાં આપે જે પાર્ટિસિપેશન આપ્યું છે એ બદલ હું આભાર વ્યક્ત કરું છું. ગૌણ સેવા મંડળ તરફથી અને ચૌહાણ સાહેબ પણ આપને ખૂબ ખૂબ આભાર પ્રદર્શિત કરી રહ્યા છે અને શુભેચ્છા પાઠવી રહ્યા છે. મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છા. ધન્યવાદ. ધન્યવાદ.